કયા કયા 6 ઈ લર્નિંગ પ્લેટફોર્મનો પરિચય આજે મેળવવાના છીએ. આ પહેલા મેં વાત કરી તેમ આ 6 ઈ લર્નિંગ પ્લેટફોર્મ્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા છે સામાન્ય જનતા માટે. આ બધા જ ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે, પરંતુ આમાંનું એક પ્લેટફોર્મ ડિરેક્ટલી ઈ લર્નિંગ સાથે જોડાયેલું નથી, પરંતુ એમાં ઈ લર્નિંગ થતું નથી, પરંતુ ઈ લર્નિંગ દ્વારા જે સર્ટિફિકેટ્સ કે આપણે એકેડેમિક જે સર્ટિફિકેટ મેળવીએ છીએ એને રિલેટેડ છે NAD. આ બધા જ પ્લેટફોર્મમાંથી કેટલાક પ્લેટફોર્મ પ્રાઇમરી લેવલથી માંડીને હાયર એજ્યુકેશનના સ્ટુડન્ટ્સ લેવલ સુધીના છે. એમાં કોર્સિસ પણ એ પ્રમાણે છે, મટીરિયલ પણ એ પ્રમાણે આપેલું છે. તો ચાલો જોઈએ આપણે કયા કયા 6 ઈ લર્નિંગ પ્લેટફોર્મનો પરિચય મેળવવાના છીએ. પહેલું સ્વયંપ્રભા, ઈ પાઠશાલા, દીક્ષા, NROER અને NAD. આ 6 ઈ લર્નિંગ પ્લેટફોર્મની ચર્ચા કરતા પહેલા સૌથી આપણે ચર્ચા કરીએ ઈ લર્નિંગ સાથે જોડાયેલા કેટલાક શબ્દોની, કેટલાક પારિભાષિક શબ્દોની. ઈ કન્ટેન્ટ શું છે એની પહેલા ચર્ચા કરીએ. ઈ લર્નિંગ પ્લેટફોર્મ ઈ કન્ટેન્ટ વિના અશક્ય છે. આથી સૌથી પહેલા આપણે સમજીએ ઈ કન્ટેન્ટ શું છે. ઈ કન્ટેન્ટનું સાદું અંગ્રેજીમાં શબ્દ છે ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટ. ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટ. રેડિયો પ્રોગ્રામ જે પ્રસારિત થાય છે એ પણ એક પ્રકારનું ઓડિયો ફોર્મેટમાં ઈ કન્ટેન્ટ જ છે. તો આ ઈ કન્ટેન્ટનું સ્વરૂપ ઓડિયો એટલે કે એક સ્વરૂપ અને એકથી વધુ ઓડિયો વિડીયો એવું વિવિધ પ્રકારના સ્વરૂપ પણ ઈ કન્ટેન્ટના હોઈ શકે છે. દાખલા તરીકે ટીવી પ્રોગ્રામ ઓડિયો અને વિઝ્યુઅલ બંને મિશ્રણ છે, એટલે ઈ કન્ટેન્ટ સિંગલ ફોર્મમાં અથવા એકથી વધુ ફોર્મમાં પણ હોઈ શકે છે. જ્યારે આપણે કોઈ મૂવી કે કોઈ ફિલ્મ જોઈએ છીએ એ પણ એક ઈ કન્ટેન્ટ જ છે. સૌથી પહેલું છે ઈ ટેક્સ્ટ. ઈ ટેક્સ્ટ એટલે ઇલેક્ટ્રોનિક ટેક્સ્ટ. ફિઝિકલ ફોર્મેટમાં ટેક્સ્ટ નહીં, પરંતુ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં. કોઈ પણ ડોક્યુમેન્ટ તમે ઇલેક્ટ્રોનિકલી ડિજિટલ ફોર્મેટમાં જ્યારે સ્ટોર કરો છો ત્યારે ઈ ટેક્સ્ટ બની જાય છે, પરંતુ તેમાં ટેક્સ્ટ હોવી જોઈએ, શબ્દો હોવા જોઈએ. કોઈ ફોટોની અંદર ટેક્સ્ટ હોય તો એ પણ ઈ ટેક્સ્ટ છે. ઈ બુક એટલે કે ઇલેક્ટ્રોનિક બુક પણ આનું એક ઉદાહરણ છે. બીજું છે ઇમેજ અથવા તો પિક્ચર્સ એટલે કે ફોટો. ફોટો કોઈ વ્યક્તિનો, કોઈ સ્થળનો, કોઈ કુદરતી સૌંદર્યનો હોઈ શકે છે, જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો. ત્રીજું ગ્રાફિક્સ છે. ગ્રાફિક્સ છે એ ચિત્ર કે પિક્ચર્સ કરતાં જુદું પડે છે. ગ્રાફિક્સ સામાન્ય રીતે દોરવામાં આવે છે. દાખલા તરીકે પેઇન્ટિંગ, કોઈ ચાર્ટ, કોઈ ડાયાગ્રામ, ગ્રાફ વગેરે ગ્રાફિક્સ કહેવાય. તે પોતે ઓરિજિનલ ચિત્રો નથી, પણ આપણે એ ચિત્રો જેવા આપણે રચવામાં આવ્યા છે. ઇટ ઇઝ ક્રિએશન. એટલે જ્યારે પેઇન્ટિંગ હોય એ પણ એક પ્રકારનું ગ્રાફિક્સ જ છે. ચોથું છે વિડીયો. તમે મને આ વિડીયોમાં જે જોઈ રહ્યા છો એ એક લાઈવ વિડીયો છે. યુટ્યુબ એક ફેમસ વિડીયો પ્લેટફોર્મ છે જ્યાં તમને લાખોની સંખ્યામાં વિડીયોઝ મળી જશે. તો આ વિડીયોઝ પણ એક પ્રકારનું ઈ કન્ટેન્ટ જ છે. વિડીયોની અંદર જે વિઝ્યુઅલ દેખાય છે એ મૂવિંગ હોય છે, સ્થિર હોતા નથી. પાંચમું છે એનિમેશન. જેવું નામ છે તેવું જ કામ છે. એકચ્યુઅલમાં એ મૂવિંગ નથી, પણ આપણે ઝાઝા બધા ચિત્રો ભેગા કરીને એ મૂવ થઈ રહ્યું છે એવું દેખાડવા માંગીએ છીએ. એનિમેટ થઈ રહ્યું છે, એ નિર્જીવ છે છતાં આપણે એને સજીવ હોય એવું મૂવ આપીએ છીએ, એટલે એને કહેવાય છે એનિમેશન. છેલ્લું અને અગત્યનું ઈ કન્ટેન્ટ છે ઓડિયો. આપણે જે બોલિવૂડના મૂવી સોંગ સાંભળીએ છીએ એ સોંગ્સ પોતે ઓડિયો ઈ કન્ટેન્ટ જ છે. ઈ કન્ટેન્ટના પ્રકારો જાણ્યા બાદ હવે આપણે સમજીએ ઈ લર્નિંગ. વોટ ઇઝ ઈ લર્નિંગ? ઈ લર્નિંગ શીખવા માટેનું એક પ્લેટફોર્મ છે, પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા, ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા, ખાસ કરીને ઇન્ટરનેટ કે વેબસાઇટના માધ્યમથી કે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી આ ઈ કન્ટેન્ટ, આ ઇલેક્ટ્રોનિક મીડિયા અને આ ઈ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર એવું કન્ટેન્ટ મૂકવામાં આવેલું હોય છે જે આપણે 4 દિવાલોવાળા પરંપરાગત વર્ગખંડની અંદર ભણીએ છીએ કે ભણાવીએ છીએ. તો ઈ લર્નિંગ મીન્સ કે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જે લર્નિંગ થાય તે ઈ લર્નિંગ છે. આપણે જુદી જુદી એજ્યુકેશનલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ઈ કન્ટેન્ટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઘણા બધા પ્રોગ્રામ્સ અને ઘણા બધા ડિગ્રી કોર્સિસ, ડિપ્લોમા કોર્સિસ, સર્ટિફિકેટ કોર્સિસ ઓનલાઈન આપવામાં આવે છે. આવા ઘણા બધા ઈ લર્નિંગ પ્લેટફોર્મ્સ અને વેબસાઇટ છે જ્યાં આવા કોર્સિસ આપવામાં આવે છે. દાખલા તરીકે તમે જોઈ શકો કોર્સેરા, EDX, યુડાસિટી,
ફ્રી કોડ કેમ્પ, પ્રોગેટ, ખાન એકેડેમી જે ભારતીય છે, યુએસના લર્નિંગ ગુરુ ઇલિયટ મેસી દ્વારા આ ઈ લર્નિંગની જે ટર્મ છે એ આપવામાં આવી. સૌથી પહેલા એ ટર્મ એનો ઉપયોગ કર્યો 1999માં. છેલ્લા 10 વર્ષમાં જે સ્માર્ટફોનમાં જે વધારો થયો, જે ડિજિટલ વર્લ્ડમાં જે વધારો થયો, એના લીધે આ ટર્મ ખૂબ ફેમસ બની ગઈ. તો આ ઈ લર્નિંગ હવે સ્માર્ટફોન બધાની પાસે હોવાના લીધે ખૂબ સરળ બની ગયું છે. અને આમ જોવા જઈએ તો ગૂગલ અને યુટ્યુબ પણ એક પ્રકારના શિક્ષક જ આપણે કહી શકીએ, ઇલેક્ટ્રોનિક શિક્ષક. તો સૌથી પહેલાં આપણે સ્વયં ઈ લર્નિંગ પ્લેટફોર્મનો પરિચય મેળવીએ. સૌથી પહેલાં હું ઈ લર્નિંગ પ્લેટફોર્મ સ્વયં વિશેનો એક પ્રમોશનલ વિડીયો છે એ દર્શાવું છું. વિડીયો જોઈએ. अब जॉब के साथ साथ मैं अपनी स्किल और भी ज्यादा बढ़ा सकता हूँ. पढ़ाना तो मेरा पैशन है, पर मैं 24 घंटे अवेलेबल तो नहीं रह सकता. लेकिन अब मेरी कमी पूरी करने वाला कोई है. कहते हैं पढ़ने की कोई उम्र नहीं होती और ना ही कोई सीमा. तभी तो आज मैं और मेरी पोती एक साथ पढ़ते हैं. पहली बार भारत सरकार ने स्वयं वेब पोर्टल की शुरुआत की है, जहां कोई भी व्यक्ति कहीं भी कभी भी किसी भी विषय या पाठ्यक्रम में व्याख्यान सामग्री, ट्यूटोरियल, इंटरैक्टिव सेशन, परीक्षा और प्रमाण पत्र के माध्यम से गुणवत्तापूर्ण शिक्षा प्राप्त कर सकता है, वो भी बिल्कुल मुफ्त. थैंक यू मोदी जी. बदलाव कई, शुरुआत नई. તો મિત્રો ચાલો શરૂઆત કરીએ સ્વયં પોર્ટલથી. આપણે સૌ પરિચિત છીએ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ડિજિટલ ઇન્ડિયા પ્લેટફોર્મ લોન્ચ કરેલ છે. સ્વયં આ અભિયાનનો એક ભાગ છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો એક હેતુ હતો કે ડિજિટલ સાક્ષરતા લાવવામાં આવે. શાળાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં જે નોંધણી થાય છે તે 20%થી 30% લઈ જવા માટે આ ડિજિટલ લિટરસી જરૂરી હતી. આ ગોલ સિદ્ધ કરવા માટે હાલમાં જે શાળાઓ છે, હાલમાં જે પરંપરાગત વર્ગખંડો છે, જે સુવિધાઓ છે, એ સરકારને એવું લાગ્યું કે પૂરતી નથી, નહીં પહોંચી વળે. આ માટે સરકારે આઈસીટીનો શિક્ષણમાં ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને સ્વયં એનો એક ભાગ છે. જોકે આઈસીટીનો શિક્ષણમાં ઉપયોગ પહેલી વખત નહોતો થઈ રહ્યો. આ પહેલાંની સરકારે પણ એનએમઈ આઈસીટી પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણમાં આઈસીટીનો ઉપયોગ શરૂ કરી દીધેલો. આ આઈસીટીનો અર્થ છે નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ આઈસીટી, એનએમઈ આઈસીટી. આનો મુખ્ય હેતુ જ હતો કે આઈસીટીનો ઉપયોગ કરીને શિક્ષણમાં નોંધણીમાં વધારો કરવો અને શિક્ષણની ગુણવત્તા વધારવી. આપણે જાણીએ છીએ કે આપણી વસ્તી 1.30 અબજ છે અને આપણી પાસે 1.21 કરોડ ફોન છે. 1.21 અબજ સ્માર્ટફોન્સ. છપ્પન કરોડ જેટલા ઇન્ટરનેટ કનેક્શન છે. આપણી કુલ વસ્તીના 35% પોપ્યુલેશન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરે જ છે. તો આટલા બધા ઇન્ટરનેટ યુઝર્સનો ઉપયોગ આપણે શિક્ષણની દ્રષ્ટિએ કેમ ન કરી શકીએ એ વિચાર આવ્યો. ગવર્મેન્ટ દ્વારા ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત અનેક ડિજિટલ ઇનિશિયેટિવ્સ પ્રારંભ કરવામાં આવ્યા છે. ડિજીલોકર, ઉમંગ એપ્લિકેશન, ઓનલાઈન ટેક્સ ફાઇલિંગ, ઈ સર્ટિફિકેટ, ભીમ એપ, ઈ સંપર્ક, લોકલ ઈમેલ સર્વિસ. આમ સરકારે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે અનેક અભિયાન કર્યા. એમ સ્વયં એમાંનું એક છે. સ્વયં શું છે? સ્વયં મૂક છે, MOOC. તો મૂક શું છે? માસિવ ઓપન ઓનલાઈન કોર્સ. આ શબ્દો સમજીએ. માસિવ ઓપન ઓનલાઈન કોર્સ એટલે શું? આ એવી સર્વિસ કે એવી વેબસાઇટને એવું નામ આપવામાં આવ્યું છે કે જે ઓનલાઈન લર્નિંગની ફેસિલિટી આપે છે.
દાખલા તરીકે આપણે ઈમેલ એક ઇલેક્ટ્રોનિક મેલ સર્વિસને આપણે નામ આપ્યું છે, એવી જ રીતે તો જે વેબસાઇટ જે સર્વિસ ઓનલાઈન લર્નિંગની ફેસિલિટી આપે છે એને કહેવાય છે MOOC. માસિવ એટલે ખૂબ મોટી સંખ્યામાં કોર્સીસ અવેલેબલ હોય છે વેબસાઇટ ઉપર, ખૂબ મોટી માત્રામાં મટીરિયલ ઈ લર્નિંગ મટીરિયલ અવેલેબલ હોય છે અને સર્ટિફિકેટ પણ આપવામાં આવતા હોય છે. બીજો શબ્દ છે ઓપન, બધા માટે ઓપન છે, કોઈ પણ એનો ઉપયોગ કરી શકે છે. ત્રીજો શબ્દ છે ઓનલાઈન, એનો એ કમ્પ્લીટલી ઓનલાઈન હોય છે. અને છેલ્લો શબ્દ છે કોર્સ, એટલે એ અભ્યાસક્રમ છે. આમ સ્વયં પણ એક પ્રકારનું MOOC છે. આ સ્વયં પહેલાં પણ આ પ્રકારની સર્વિસ ઓનલાઈન લર્નિંગ આપતા હોય એવી ઘણી વેબસાઇટ્સ અવેલેબલ હતી જ. edX, Udacity, Coursera, Khan Academy, ફ્યુચર લર્ન, આ બધા જ પ્રાઇવેટ ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે. એટલે ભારત સરકારે વિચાર્યું કે સામાન્ય જનતા માટે સરકાર દ્વારા કોઈ પહેલ થવી જોઈએ જે ફ્રીમાં આ ફેસિલિટી આપે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ તેનું લોન્ચિંગ કરેલું. સ્વયંનું લોન્ચ કઈ તારીખે કરવામાં આવેલું? 2017માં 9મી જુલાઈએ સ્વયં પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ 9 જુલાઈ એટલે કે 9મી જુલાઈનો એક દિવસ હતો, ગુરુ પૂર્ણિમાનો દિવસ. આ લોન્ચિંગના અવસરે રાષ્ટ્રપતિજીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સારા શિક્ષકોને ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની તક મળશે. અને આ એવા લોકો જેઓ ક્લાસમાં ફિઝિકલી હાજર નથી રહી શકતા. આ આઈસીટીની મદદથી ઇન્ટરેક્ટિવ લર્નિંગ પણ થઈ શકશે. આ આઈસીટીના ઉપયોગથી ભારતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે અને ગુણવત્તાયુક્ત શિક્ષકો પાસેથી સારી ગુણવત્તાનું શિક્ષણ મેળવી શકશે. આમ સ્વયં એક ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે. હવે સ્વયંનો લોગો પર નજર કરો. સ્વયંની ટેગલાઇન શું છે? ફ્રી ઓનલાઈન એજ્યુકેશન. અને એ લોગોની અંદર નાનકડું માઉસ જુઓ, એક એનો કેટલો સિમ્બોલિક એનો મિનિંગ છે. માઉસની મદદથી તમે શિક્ષણ મેળવો. હિન્દીમાં પણ ટેગલાઇન છે, શિક્ષિત ભારત ઉન્નત ભારત. આ લોગોનું ડિઝાઇન અને એમાં માઉસ એ પણ ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ બતાવે છે. સ્વયંનું ફૂલ ફોર્મ શું છે? સ્વયંનો સાદો અર્થ તો શું થાય કે પોતાની જાતે પોતાની મેળે. સેલ્ફ સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. તો આ એક વેબસાઇટ છે. વેબસાઇટ ફોર સ્ટડી એટલે અભ્યાસ માટેની આ વેબસાઇટ છે. અને જો તમારે ભણવું હોય, ઓનલાઈન ભણવું હોય તો તમારે એક્ટિવ રહેવું પડશે. તો સ્ટડી વેબ્સ ફોર એક્ટિવ લર્નિંગ કોના માટે? જેઓ યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ, જેમને ખૂબ બધું શીખવું છે, આશાઓ છે, તેવા યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ માટે. આ સ્વયંની મદદથી 3 સિદ્ધાંતોને અચીવ કરવાના છે. એની બેઝિક 3 સિદ્ધાંત. પહેલું છે એક્સેસ. એક્સેસ એટલે કોણ આનો ઉપયોગ કરી શકશે? તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે છે. કોઈ પણ જાતિ, જ્ઞાતિ, કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય, કોઈ પણ ભાષા બોલતા હોય તેનો ઉપયોગ કરી શકે છે. કોઈ પણને આ વેબસાઇટ ઉપર એક્સેસ છે. ધેન ઇક્વિટી, બધા માટે એક સરખું મટીરિયલ, એક સરખો વિડીયોઝ, એક સરખું ઈ લર્નિંગ મટીરિયલ, એક સરખો ઓનલાઈન કોર્સની સિસ્ટમ, તેમની ભાષા, તેમનું જાતિ, તેમની વિસ્તાર, એની કોઈ પણ બાબતને ધ્યાનમાં રાખ્યા વિના ઇક્વેલિટી. ત્રીજો શબ્દ છે ક્વોલિટી. ભારતના બેસ્ટ ટીચર્સ બેસ્ટ એજ્યુકેશન આપશે. ખાસ કરીને શહેરી વિદ્યાર્થીઓ પાસે બધી સુવિધાઓ મળી રહેતી હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને પણ હવે એટલી જ ક્વોલિટીનું શિક્ષણ આનાથી મળી શકશે. હવે જોઈએ હુ વિલ પ્રોવાઈડ કન્ટેન્ટ. હવે આ કોર્સ તો મૂકશું, એ કોર્સ માટેનું જે કન્ટેન્ટ છે, અભ્યાસ છે, એ કન્ટેન્ટ કોણ તૈયાર કરશે? સૌથી પહેલા આ પ્લેટફોર્મની રચના કોણે કરી? હુ હેઝ ડેવલપ? પહેલું તો MHRD, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ભારત સરકાર. બીજું AICTE, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન. ક્લાઉડ સ્ટોરેજ અને ટેકનિકલ જે હેલ્પ છે એ માઇક્રોસોફ્ટ દ્વારા આપવામાં આવી છે. માઇક્રોસોફ્ટનું અઝુરે જે ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ છે એનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે.
સ્વયં એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન માઇક્રોસોફ્ટ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. તો આ પ્લેટફોર્મ હવે ડેવલપ થઈ ગયું છે. હવે પ્લેટફોર્મ ઉપર કોર્સ કોણ મૂકશે, કયા કોર્સ કોણ તૈયાર કરશે એ નક્કી કરવામાં આવ્યું છે. તો આવા 9 નેશનલ કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે, જે જુદા જુદા લેવલના ડિસિપ્લિનના કોર્સિસ માટેની એને જવાબદારી આપવામાં આવી છે, જેઓ જુદા જુદા કોર્સ તૈયાર કરશે. દરેક સંસ્થાને, દરેક કોઓર્ડિનેટરને એક ચોક્કસ લેવલ ઓફ એજ્યુકેશન આપવામાં આવ્યું છે. દાખલા તરીકે કોઈને હાયર એજ્યુકેશન, કોઈને પ્રાઇમરી એજ્યુકેશન, અને એ કોર્સ રિલેટેડ એમને કોર્સ તૈયાર કરવાના છે. દાખલા તરીકે AICTE સેલ્ફ પેસ્ડ અને ઇન્ટરનેશનલ લેવલના કોર્સિસ તૈયાર કરવાની જવાબદારી આપવામાં આવી છે. ત્યારબાદ છે NPTEL, નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ લર્નિંગ. તેમણે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જે કોર્સિસ તૈયાર કરવાના છે. UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને UG અને PG લેવલના કોર્સિસ અને નોન ટેકનિકલ કોર્સિસ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. CEC એટલે કે કન્સોર્ટિયમ ઓફ એજ્યુકેશનલ કોમ્યુનિકેશન, જેમણે અંડર ગ્રેજ્યુએટ એટલે કે UG કોર્સિસ તૈયાર કરવાના છે. NCERT એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા શાળા કક્ષાના કોર્સ તૈયાર કરવાના છે. NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ માટે ઓપન કોર્સ તૈયાર કરવાના છે. IGNOU એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ પણ ડિસ્ટન્સ લર્નિંગ રિલેટેડ કોર્સિસ તૈયાર કરવાના છે. IGNOU આ પહેલા આ પ્રકારના કોર્સિસ તૈયાર કરતી જ હતી, પરંતુ સ્વયં ઉપર પણ આ અવેલેબલ હશે. IIM એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રિલેટેડ કોર્સિસ તૈયાર કરશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટીચર્સ એન્ડ ટ્રેનિંગ જે ટીચર ટ્રેનિંગ રિલેટેડ કોર્સિસ તૈયાર કરશે. આ બધા જ કોઓર્ડિનેટર દ્વારા અનેક કોર્સિસ તૈયાર કરવામાં આવ્યા છે. આપણે વેબસાઇટ વિઝિટ કરીશું. આ સ્વયં કોર્સનું સામાન્ય સ્ટ્રક્ચર શું છે, જેમાં 4 ક્વોડ્રન્ટ મેથડ ફોલો કરવામાં આવે, એટલે 4 ભાગો કરવામાં આવ્યા છે. એને 4 સ્ટેપ પણ કહી શકો છો. પહેલો ભાગ છે e-ટ્યુટોરિયલ. e-ટ્યુટોરિયલ એટલે જેમ વર્કમાં આપણે ભણીએ છીએ એમ સીધું જ શિક્ષક દ્વારા ડાયરેક્ટ ટીચિંગ છે. વિદ્યાર્થી વિડીયોના માધ્યમથી એ ટીચિંગ મેળવે છે. એમાં પ્રેઝન્ટેશન, એનિમેશન વગેરેનો પણ ઉપયોગ કરી શકે છે. માત્ર ઓડિયો પણ હોઈ શકે છે. બીજું સ્ટેપ છે e-કન્ટેન્ટ. e-કન્ટેન્ટની અંદર મેં કહ્યું તેમ મટીરિયલ એવું અવેલેબલ હશે જે e-ટ્યુટોરિયલમાં ભણ્યું છે એ રિવાઇઝ કરવા માટે ઉપયોગી થશે. e-બુક્સ, એક્ઝામ્પલ્સ, કેસ સ્ટડી, ઇલસ્ટ્રેશન્સ, રેફરન્સીસ, ફર્ધર રીડિંગ માટે લિંક્સ વગેરે હોઈ શકે છે. ત્રીજું છે ડિસ્કશન ફોરમ. એટલે ડિસ્કશન ફોરમમાં વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓ અને શિક્ષક સાથે ચર્ચા કરી શકે છે, ઓનલાઈન પોતાના પ્રશ્નો મૂકે છે, ગ્રુપમાં રહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષક એનો ઉત્તર આપે છે. અને છેલ્લું સ્ટેપ છે અસેસમેન્ટ. સેલ્ફ અસેસમેન્ટ તરીકે છે. એમાં MCQ આપેલા હોય છે, તો MCQ ટીક કરવાના હોય છે સાચા જવાબ, અથવા તો સર્ટિફિકેટ જોઈતું હોય તો ઓનલાઈન પ્રોક્ટર્ડ એક્ઝામ લેવાય છે. સર્ટિફિકેટ જોઈતું હોય તો થોડીક નોમિનલ ફી આપવી પડે છે. માત્ર શીખવું હોય તો ટોટલી ફ્રી છે. સ્વયંના કેટલાક ફીચર્સ કે ફાયદા જોઈએ. સૌથી પહેલું તો ફ્રી છે. સ્વયં ટોટલી ફ્રી છે. તમારે એક પણ રૂપિયો આપવાનો નથી. તમામ કોર્સિસ ફ્રી છે. જો તમારે સર્ટિફિકેટ જોતું હોય તો જ ફી ભરવાની છે. અધરવાઇઝ યુ કેન લર્ન એનીવેર એની ટાઈમ ફ્રી ઓફ કોસ્ટ. ઓનલાઈન એક્ઝામ આપવાની રહે છે. પ્રોક્ટર્ડ એક્ઝામ એને કહેવાય છે. આ માર્ક્સ અને ગ્રેડ જે તમે મેળવો છો એ તમારા સર્ટિફિકેટમાં પણ ટ્રાન્સફર કરવામાં આવે છે. તમારી માર્કશીટમાં પણ આ ક્રેડિટ ટ્રાન્સફર કરવામાં આવે છે. સ્વયં કમ્પ્લીટલી ઓનલાઈન છે. મોબાઈલની એપ્લિકેશન પણ છે. તમામ વસ્તુ તમારે ઓનલાઈન કરવાની છે. વેબસાઇટ પણ છે અને એપ્લિકેશન થ્રુ પણ તમે સેમ વસ્તુ કરી શકો છો. સ્વયંમાં મલ્ટીમીડિયા છે. ઓડિયો, વિડીયો, PDFs, e-બુક્સ, એનિમેશન્સ અવેલેબલ છે. એનીવન, એની ટાઈમ, એનીવેર, કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પોતાની અનુકૂળતાએ એક્સેસ કરી શકે છે. સ્કૂલ લેવલથી માંડીને PG લેવલ સુધીના કોર્સિસ છે. દુનિયાની કોઈ પણ વ્યક્તિ રજીસ્ટર કરી શકે છે. 9મા ધોરણથી માંડી છેક PG કોર્સિસ સુધીના કોર્સ અવેલેબલ છે. આર્ટ્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, મેડિકલ, લો, ટીચર ટ્રેનિંગ, મેડિકલ, એગ્રીકલ્ચર, પ્રોફેસર્સ માટે એન્યુઅલ રિફ્રેશર કોર્સ પણ અવેલેબલ છે.
4 ક્વોડ્રન્ટ અપ્રોચ, જેની વાત મેં હમણાં જ કરી. હવે થોડીક વાત મારે ક્રેડિટ વિશે કરવી છે કે ક્રેડિટ કેવી રીતે ટ્રાન્સફર થાય છે. 1 થી 4 ક્રેડિટ સુધીના કોર્સીસ છે. 20 કલાકનું વિડીયો મટીરિયલ હશે, 40 કલાકનું રીડિંગ મટીરિયલ હશે. બંને પ્રકારના કોર્સ અવેલેબલ છે, ક્રેડિટ કોર્સીસ અને નોન ક્રેડિટ કોર્સીસ. યુજીસી દ્વારા આ અંગેનું નોટિફિકેશન પણ જારી કરવામાં આવ્યું છે. તમને પ્રશ્ન થશે, શું આ કોર્સ બધા વેલિડ છે કે નહીં? યસ, આ બધા જ કોર્સીસ વેલિડ છે, યુજીસી એપ્રુવડ છે, MHRD દ્વારા એપ્રુવ છે. યુજીસીએ ક્રેડિટ કરવા માટેનું ફ્રેમવર્ક નોટિફિકેશન દ્વારા રજૂ કર્યું છે. 19 જુલાઈ 2016ના રોજ આ સ્વયં કોર્સ માટેના ક્રેડિટ ટ્રાન્સફરના રેગ્યુલેશન બહાર પાડવામાં આવ્યા હતા. એટલે કે સ્વયં ઉપર તમે જે કોર્સ કરો છો એનું ક્રેડિટ તમારા એકેડેમિક રેકોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવશે. યુજીસીએ કહ્યું છે કે યુનિવર્સિટીએ પોતાના ઓર્ડિનન્સ અને રૂલ્સમાં ફેરફાર કરીને આ પ્રકારના ક્રેડિટ ટ્રાન્સફરની સંમતિ આપવી પડશે. ઇન્ડિજિનસ એટલે આ ભારતીય છે સંપૂર્ણપણે. દુનિયાનું સૌથી મોટું ઈ લર્નિંગ મૂક પ્લેટફોર્મ છે, સૌથી વધુ સબસ્ક્રાઈબર, સૌથી વધુ વિઝિટર સાથેનું. ચાલો આપણે સ્વયં વેબસાઇટ પોર્ટલની વિઝિટ કરીએ અને જોઈએ કેવી રીતે એ કામ કરે છે. ચાલો સૌથી પહેલાં સ્વયં પોર્ટલની વિઝિટ કરીએ. બ્રાઉઝરમાં ટાઈપ કરો swayam.gov.in, એન્ટર આપો. સ્વયં પોર્ટલનું હોમ પેજ ખુલશે. વેબસાઇટ સામે નજર કરો. કોર્સ કેટેલોગમાં ક્લિક કરો તો જુદા જુદા જે કોર્સીસ છે એનો મેઇન સબ્જેક્ટ લખેલા આવશે. નેશનલ કોઓર્ડિનેટર ઉપર ક્લિક કરશો તો જે નવ નેશનલ કોઓર્ડિનેટર છે એની માહિતી આપવામાં આવી છે. કેટલા બધા કોર્સીસ અવેલેબલ છે? 203 પાર્ટનરિંગ ઇન્સ્ટિટ્યુશન છે, 3327 કમ્પ્લીટેડ કોર્સીસ છે. તમે કોઈ પણ કોર્સમાં ઉપર ક્લિક કરો તો કોર્સની અંદર તમે જોઈ શકો છો કે જુદા જુદા યુનિટ આપેલા છે વીક પ્રમાણે. તેમાં વિડીયોઝ આપેલા છે, ક્વિઝ આપેલી છે સેલ્ફ અસેસમેન્ટ માટે. તમે વિડીયો પર ક્લિક કરો તો સીધો જ વિડીયો પ્લે થશે અને વિડીયો તમે જોઈ શકો છો. જો તમે ક્વિઝ ઉપર ક્લિક કરશો તો MCQ બેઝ ક્વિઝ આપેલી હશે, જે તમારે ઓનલાઈન કોર્સ જો તમે કરતા હો તો તમારે ક્વિઝ પૂરી કરવાની રહે છે. એક પ્રકારનું એ અસાઇનમેન્ટ હોય છે. ક્વિઝ તમારે ટાઈમ આપેલો હોય એ ટાઈમમાં સબમિટ કરવાની હોય છે. સર્ટિફિકેટ જોઈતું હોય તો ઓનલાઈન એક્ઝામ માટે તમારે અલગથી ફોર્મ ભરવાનું હોય છે અને નોમિનલ ફી ભરવાની હોય છે. સ્વયં પોર્ટલ વિશે આ માહિતી છે. અમારું નેક્સ્ટ ટોપિક છે સ્વયંપ્રભા. સૌથી પહેલા આપણે સ્વયંપ્રભાનો પ્રમોશનલ વિડીયો જોઈએ. સ્વયંપ્રભા. World, where it is quite an arduous task to bring the light of education to every person to the remotest corner of the country. Now, Government of India has taken a new initiative in this field, Swayam Prabha. This is a novel idea providing quality education with the help of satellite technology and science. मान ले पल भर के लिए शायद हमारे पास हर गांव में अच्छे टीचर ना हो, लेकिन आज का विज्ञान हमें लॉन्ग डिस्टेंस एजुकेशन के लिए पूरी ताकत देता है। शहर में बैठ करके भी उत्तम से उत्तम शिक्षक के माध्यम से गांव के आखिरी छोर पर बैठे हुए स्कूल के बच्चे को हम पढ़ा सकते हैं। हम सैटेलाइट व्यवस्था का उपयोग
उस आधुनिक विज्ञान का उपयोग हम गरीब बच्चों की शिक्षा के लिए क्यों न करें? Swayam Prabha is dedicated to spread the light of education to the remotest corner of the country. With its 32 direct-to-home channels, it will transmit various programs on every branch of educational sector. Each of the 32 channels will telecast fresh 4-hour educational content every day, which will be repeated multiple times so that the viewer can pursue it according to their own convenience. The future plan is to increase this content to 6 hours. The content of this program will be based on the graduate and postgraduate curriculum, and they will be planned in a manner so that every student would be benefited by them. These programs will be made in a classroom format, and lectures will be done by the best faculty of the premier educational institutions of the country so that they are more effective. Programs telecasted in these channels will be based on engineering, science, humanity, commerce, and other streams of education. Apart from it, there are 4 IIT PAL channels to telecast programs in mathematics, physics, chemistry, and biology to prepare students from 11th and 12th standards for competitive exams like IIT JEE. This marvelous wonder of technological advancement can be viewed at www.swayamprabha.gov.in, where students can get the information about the programs to be telecasted on the channel or view the programs directly. They can lodge their complaints on the site and give their suggestions also. The subscribers of DTH service of D તો આપણે સ્વયં વિશે વાત કરી. હવે આપણે સ્વયં પ્રભા વિશે વાત કરીએ. સ્વયં પ્લેટફોર્મમાં એવું હતું કે તમારી પાસે મોબાઈલ હોય, ઇન્ટરનેટ કનેક્શન હોય તો જ તમે એ વેબસાઇટ ઉપર જઈ શકો છો અને કોર્સનો અભ્યાસ કરી શકો છો. હવે કલ્પના કરો કે કોઈની પાસે ઇન્ટરનેટ કનેક્શન નથી, વેબસાઇટને વિઝિટ કરી શકે તેમ નથી કે સ્માર્ટફોન નથી. ભારત જેવા દેશમાં અંતરિયાળ વિસ્તારોમાં નેટ કનેક્ટિવિટી આવતી નથી હોતી, તો તેઓ સ્વયંનો ઉપયોગ કરી શકશે નહીં. તો એમના માટે સરકારે સરસ મજાની 32 ફ્રી DTH ચેનલો લોન્ચ કરી છે, એજ્યુકેશનલ ચેનલો, જેનું નામ છે સ્વયં પ્રભા. આ 32 ટીવી ચેનલો કોઈ પણ ફ્રી DTH સર્વિસ ઉપર અવેલેબલ છે. જેની પાસે દૂરદર્શનનું ફ્રી DTH છે તેના 32 ચેનલો ફ્રીમાં જોવા મળી શકે છે. તો આ 32નું ચેનલ્સનું ગ્રુપ છે. દરેક ચેનલમાં અલગ અલગ કોર્સના, અલગ અલગ લેવલ ઓફ એજ્યુકેશનના વિડીયો ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આપણા બાળપણમાં આપણને યાદ હશે, હજુ પણ એ ચેનલ છે જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન એક એજ્યુકેશનલ ચેનલ છે અને આપણે વર્ષોથી એ જોઈ છે. આ જ્ઞાન દર્શન એક ચેનલ હતી, જ્યારે આ તો 32 ચેનલ છે જ્ઞાન દર્શન જેવી જ ઓનલાઈન એજ્યુકેશન માટે ટીવી ચેનલના માધ્યમથી. When was it launched? સ્વયંનું જ્યારે લોન્ચિંગ થયું તેની સાથે જ સ્વયં પ્રભા 32 ચેનલ્સનું પણ લોન્ચિંગ થયેલું. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા તેનું લોન્ચિંગ કરવામાં આવેલું. સ્વયં પ્રભા પ્રોજેક્ટ NME ICTનો પણ એક ભાગ હતો અને ડિજિટલ ઇન્ડિયાનો પણ એક ભાગ છે. તો ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે આ જે ચેનલ્સ છે એનો મુખ્ય હેતુ શું છે એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો હેતુ છે ટુ બ્રિજ ધ ગેપ બિટવીન ક્વોલિટી ઓફ એજ્યુકેશન બિટવીન રૂરલ એન્ડ અર્બન ઇન્ડિયા. આપણે જાણીએ છીએ કે શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ કે બાળકો માટે લેટેસ્ટ ટેકનોલોજી અવેલેબલ હોય છે, સાધન સંપન્ન શાળાઓ અવેલેબલ હોય છે, ક્વોલિટી ટીચર્સ અવેલેબલ હોય છે, પરંતુ છેવાડાના ગામડાના બાળકો માટે ઘણી બધી સમસ્યાઓ છે. ગામડાના બાળકો પાસે આ સુવિધા ન હોવાથી તેઓ આ 32 ટીવી ચેનલનો ઉપયોગ કરી શકે છે. આપણા ગામડાઓમાં આ પ્રકારની બધાના ઘેર એક ટીવી સેટ હોય છે, એટલે ટીવીની અંદર આ બધી ચેનલને જોઈને બાળકો અભ્યાસ કરી શકે છે. એ સાદું સેટઅપ બોક્સ અને DTH સર્વિસ ઇનફ છે.
એન્યુઅલ એજ્યુકેશન સર્વે એવું કહે છે કે ગામડાના 50% વિદ્યાર્થીઓ 5મા ધોરણની વિદ્યાર્થીઓ સામાન્ય પહેલા બીજા ધોરણનું ગુજરાતી કે ભાષા કે પુસ્તક વાંચી શકતા નથી. સાદા ગણિતના દાખલાઓ પણ સરવાળા બાદબાકી કરી શકતા નથી. એમાંના ઘણા પાસે પૂરતા પુસ્તકો નથી, શાળાએ ભણવા સમયસર જઈ શકતા નથી, શિક્ષકો કદાચ પૂરતી ક્વોલિટીવાળા નથી, વિદ્યાર્થીઓએ મજૂરી કરવી પડે છે, શાળા સમય દરમિયાન પણ વિદ્યાર્થીઓ કામે જતા હોય છે. તો આ બધી જ ચેનલો ઉપર આ પ્રકારના કાર્યક્રમોનું પ્રસારણ થશે અને વિદ્યાર્થીઓનો લાભ લઈ શકશે. આ ચેનલોનું મેનેજમેન્ટ કોણ કરશે? આ ચેનલો કેવી રીતે ટેલિકાસ્ટ થશે? એની જવાબદારી કોની? તો બાયસેગની. બાયસેગ એટલે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. ગુજરાત સરકારની આ સંસ્થા છે. ચેનલ્સને અપલિંક કરવા માટે તે સેવા પૂરી પાડશે. GSAT-15 સેટેલાઇટનો ઉપયોગ કરીને 24/7 ચેનલ્સનું પ્રસારણ કરશે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ 2 ટ્રાન્સપોન્ડર આ સેટેલાઇટમાંથી આ 32 ચેનલ્સ માટે ફાળવ્યા છે. ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ECIL પણ ટેકનિકલ સહાય કરશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સહાય કરશે. આ ચેનલ્સ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપશે જ, ઉપરાંત આ ચેનલ માટે જે ફોર્મેટમાં વિડીયો જોઈએ એ વિડીયો એ ફોર્મેટમાં ટ્રાન્સફોર્મ કરી આપશે. આમ બંને સાથે મળીને આ કામ કરશે. ઇન્ફ્લિબનેટ શું કરશે? ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક. આ UGCની ઓટોનોમસ બોડી છે. એનું મુખ્ય કેન્દ્ર ગાંધીનગરમાં આવેલું છે. ઇન્ફ્લિબનેટ શું કરશે? સ્વયંપ્રભા વેબસાઇટનું વેબ પોર્ટલ સંભાળશે. જે વિડીયો સ્વયંપ્રભા ચેનલ ઉપર પ્રસારિત થાય છે એ બધા જ વિડીયોઝ વેબસાઇટ ઉપર પણ ઇન્ફ્લિબનેટ અવેલેબલ કરશે. ઇન્ફ્લિબનેટ આ વિડીયો ઓનલાઈન અવેલેબલ કરશે, ટાઈમ ટેબલ પણ બનાવશે અને ટાઈમ ટેબલ પણ ઓનલાઈન અવેલેબલ કરશે. જેમ સ્વયંમાં 9 નેશનલ કોઓર્ડિનેટર હતા એવી રીતે સ્વયંપ્રભામાં પણ ચેનલ માટેના વિડીયોઝ અને કન્ટેન્ટ કોણ તૈયાર કરશે? કન્ટેન્ટ NPTEL, IITs, UGC, CSC, IGNOU, NCERT આ બધા ઇન્સ્ટિટ્યૂટ કન્ટેન્ટ તૈયાર કરશે. આ બધા ઇન્સ્ટિટ્યૂટની માહિતી આપણે સ્વયંમાં લીધી હતી. તો આ દરેક ઇન્સ્ટિટ્યૂટને વિવિધ સબ્જેક્ટ ડિસિપ્લિન આપવામાં આવ્યા છે, દરેક ઇન્સ્ટિટ્યૂટને વિષય આપવામાં આવ્યા છે, દરેક ઇન્સ્ટિટ્યૂટને અલગ અલગ સંખ્યામાં ચેનલ્સ અલોટ કરવામાં આવી છે. કઈ ઇન્સ્ટિટ્યૂટને કેટલી ચેનલ આપવામાં આવી છે, કયા નંબરની ચેનલ અને કયા વિષય માટે એ વેબ પોર્ટલ ઉપર અવેલેબલ છે માહિતી. તો 32 ચેનલ્સનું ડિસ્કશન ડિટેલમાં અહીં હું કરતો નથી. IIT ફ્રોમ બોમ્બે, મદ્રાસ, દિલ્હી, ખડગપુર, કાનપુર અને ગુવાહાટી આ 6 IITમાં લાઈવ ક્લાસરૂમ માટેની પણ ફેસિલિટી છે. આમ તેઓ આ કન્ટેન્ટ પ્રોવાઈડરને લેક્ચર્સ તૈયાર કરવા માટે મદદ પૂરી પાડશે. તો આ સ્વયંપ્રભાનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર શું છે? સૌથી ઉપર છે ટેકનિકલ કમિટી, જેની મુખ્ય જવાબદારી છે ચેનલનું ટેલિકાસ્ટિંગ થાય અને ટેકનિકલ ધ્યાન રાખવામાં આવે. બીજા છે ચેનલ કોઓર્ડિનેટર્સ. દરેક ચેનલ માટે એક વિશિષ્ટ ચેનલ કોઓર્ડિનેટર આપેલ છે જે ચેનલમાં પ્રસારિત થતા કાર્યક્રમ ઉપર ધ્યાન આપે. સબ્જેક્ટ મેટર એક્સપર્ટ ગ્રુપ છે, જે આ ટીચર્સ છે જે આ કન્ટેન્ટ અને વિડીયો તૈયાર કરે છે. તો આ બધી ચેનલ્સમાં જુદા જુદા શિક્ષણના લેવલ અંગેના વિડીયોઝ હશે. સૌથી પહેલાં હાયર એજ્યુકેશન, જેમાં કરિક્યુલમ બેઝ કોર્સ હશે, PG અને UG લેવલના કોર્સ અંગેના વિડીયો હશે. ખાસ ધ્યાન રાખજો કે જે વિડીયોઝ હોય છે એ બધા વિડીયોઝ કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ સંબંધિત હશે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ જેવા વિભિન્ન વિષયોમાં, હ્યુમેનિટીઝ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી વગેરે. આ વિડીયો જોઈને તમારે સર્ટિફિકેટ જોઈતું હોય તો સ્વયંમાં જે કોર્સિસ છે એ જ વિડીયો અહીં પણ અપલોડ કરવામાં આવેલા હોઈ શકે છે. તો તમે સ્વયંની વેબસાઇટની વિઝિટ કરીને સર્ટિફિકેટ માટે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ સ્કૂલ એજ્યુકેશન, 9મા ધોરણથી 12મા ધોરણ સુધીનું કન્ટેન્ટ, ટીચર્સ મોડ્યુલ, કન્ટેન્ટ રિલેટેડ મટીરિયલ વિડીયોઝ અવેલેબલ છે. કેટલાક લેક્ચર્સ કોમ્પિટિટિવ એક્ઝામ ઉપર પણ હશે, જે ખૂબ ઉપયોગી થશે વિદ્યાર્થીઓને અંતરિયાળ વિસ્તારોમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે. લાઈફ લોંગ લર્નર્સ માટે કરિક્યુલમ બેઝ કોર્સિસ છે, એટલે કે ઓપન એજ્યુકેશન પણ અહીં સપોર્ટ કરશે. જેની શીખવાની ઉંમર વહી ગઈ છે તેઓ પણ અહીં વિડીયો જોઈને શીખી શકે છે. ઇગ્નોની જેમ ઓપન એજ્યુકેશન જેવું જ છે.
ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને ખાસ મદદ કરવા માટે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન માટેના પણ લેક્ચર્સ આ ચોથી કેટેગરીમાં લેવામાં આવશે. તો ટેલિકાસ્ટનું ટાઈમ ટેબલ શું હશે તેની આપણે ચર્ચા કરીએ. દરરોજ 4 કલાકનું કન્ટેન્ટ નવું હશે, એટલે 4 કલાકનું પ્રસારણ નવું હશે. આ 4 કલાકનું જે કન્ટેન્ટ છે એ 5 વખત પુનઃ પ્રસારણ થશે. એટલે આખા દિવસમાં 4 કલાકનું નવું કન્ટેન્ટ 5 વખત પુનઃ પ્રસારણ થશે. એટલે 24 કલાક પ્રસારણ તો થશે, પણ રિપીટ ટેલિકાસ્ટ થશે. આમ રોજ 4 લેક્ચર્સ નવા, બાકીના કોઈ વિદ્યાર્થીને પોતાના સમયે અનુકૂળતા ન હોય તો બીજા ટેલિકાસ્ટ સ્લોટમાં પણ એ રિપીટ ટેલિકાસ્ટમાં જોઈ શકે છે. ટાઈમ ટેબલ ક્યાં મળી રહેશે? સ્વયંપ્રભાના વેબ પોર્ટલ ઉપરથી ટેલિકાસ્ટનું ટાઈમ ટેબલ મળી જશે. આમ અંતરિયાળ વિસ્તારમાં પણ એક સાદું ટીવી હોય અને સિમ્પલ ડીટીએચ સર્વિસ હોય તો 32 ચેનલ્સનો ઉપયોગ કરી શકે છે. દૂરદર્શન ડીટીએચ સર્વિસમાં તો પહેલેથી ફ્રી સર્વિસમાં ચેનલ્સ આવે જ છે. અત્યારે એરટેલ અને ટાટા સ્કાય દ્વારા પણ સ્વયંપ્રભા ચેનલનું પ્રસારણ ફ્રીમાં શરૂ કરવામાં આવેલું છે. તો આ સર્વિસ ઉપરથી તમે ફ્રી ડીટીએચ ચેનલ્સ આ જોઈ શકો છો. ચાલો આપણે સ્વયંપ્રભા વેબ પોર્ટલની વિઝિટ કરીએ. સૌથી પહેલાં ટાઈપ કરો swayamprabha.gov.in. ચેનલ્સ અને અલોકેશન ઉપર જાઓ. એમાં કઈ ચેનલનું નામ, કયા ટોપિક માટેની ચેનલ છે અને કયા ઇન્સ્ટિટ્યૂટને આ ચેનલ ફાળવવામાં આવી છે તેની માહિતી છે. દાખલા તરીકે ચેનલ 1 CEC UGC દ્વારા ચલાવવામાં આવે છે. ચેનલ 1નું નામ દાખલા તરીકે વગીશ, સંસ્કૃતિ, પ્રબોધ, સારસ્વત, પ્રબંધન, વિધિક એવા નામ છે. જમણી બાજુ આપ આવશો વ્યૂ બટનમાં નીચે તો ચેનલનું ટાઈમ ટેબલ પણ આપને જોવા મળશે. કયો પ્રોગ્રામ, કયો વિષય, કયા સમયે અને ભવિષ્યમાં કયું ટાઈમ ટેબલ છે. આર્કાઇવ્સની અંદર જશો તો જૂના ટેલિકાસ્ટ થયેલા વિડીયો જોવા મળશે જે ઓલરેડી યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવેલા છે. તમે ફીડબેક ઉપર ક્લિક કરો તો કોઈ પણ પ્રોગ્રામ કે કોઈ પણ ચેનલ વિશે તમે ફીડબેક પણ આપી શકો છો. તમારું નામ, ઈમેલ નાખીને ચેનલ સિલેક્ટ કરીને તમારો મેસેજ ફીડબેક તરીકે રજૂ કરી શકો છો. રજિસ્ટ્રેશન કરવું હોય તો રજિસ્ટ્રેશન કરવાથી તમને ટાઈમ ટેબલ એડવાન્સમાં મોકલવામાં આવશે મેસેજ દ્વારા. તો એના માટે તમે રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. સ્વયંપ્રભાનું ટીવી ચેનલ્સ ઉપર કોઈ એપિસોડ રહી ગયો હોય તો તમે અહીં જોઈ શકો છો. હવે આપણે જોઈશું ઈ પાઠશાલા વિશે. તેનો પ્રોમો વિડીયો સૌથી પહેલાં બતાવું. ઈ પાઠશાલા પ્રોમો. अब मुश्किल नहीं, ई पाठशाला में सब कुछ है. बस जरूरत है एक क्लिक की. एक क्लिक, एक चुटकी और आपकी मुट्ठी में होंगी ढेर सारी जानकारियां. कुछ मौज, कुछ मस्ती. इसमें किताबें आपसे बातें करेंगी और कंप्यूटर होगा आपका दोस्त. यही नहीं, मोबाइल दिखाएगा कहानियां. ऑनलाइन विज्ञान से होगी मुलाकात. मोबाइल ऐप और वेबसाइट से होगी ज्ञान की बात. इसमें होगी ध्वनि, इसमें होगा दृश्य और संगीत का साथ. अध्यापक हो या अभिभावक, सच में अब मुश्किल नहीं. अब न जाए कोई छूट. ई पाठशाला क्लिक भर दूं. ચાલો હવે વાત કરીએ ઈ પાઠશાલા વિશે. પાઠશાલા એટલે શાળા, સ્કૂલ, અને ઈ પાઠશાલા એટલે ઇલેક્ટ્રોનિક પાઠશાલા. દેટ ઇઝ ઈ પાઠશાલા.
જેમ ફિઝિકલી આપણે શાળાએ જઈએ અને ભણીએ છીએ એવી જ ફેસિલિટી કંઈક અને ઈ સ્કૂલ તરીકે આ પોર્ટલ ઉપર છે, ઈ પાઠશાલા. ઈ સ્કૂલનો લોગો તમે જુઓ તો લોગોની અંદર જ ટેગલાઇન છે લર્નિંગ ઓન ધ ગો. એટલે તમે ગમે ત્યાં હો ત્યાંથી પણ લર્નિંગ કરી શકો છો, લર્નિંગ ઓન ધ ગો. ઈ પાઠશાલા ઉપર એટલું બધું મટીરિયલ અવેલેબલ છે જે તમે ધારો ત્યારે ઈચ્છો ત્યારે ડાઉનલોડ કરી શકો છો. બધી જ ટેક્સ્ટ બુક્સ પણ ડાઉનલોડ માટે અવેલેબલ છે, વિડીયોઝ કન્ટેન્ટ પણ અવેલેબલ છે, તમે ફ્રી ઓફ કોસ્ટ બધું ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન પણ અવેલેબલ છે, ઇંગ્લિશ, હિન્દી અને ઉર્દુમાં એપ્લિકેશન પણ અવેલેબલ છે. ઈ પાઠશાલાની લોન્ચિંગ ક્યારે કરવામાં આવ્યું? 7 નવેમ્બર 2015ના રોજ એનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારના HRD મિનિસ્ટર શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા એનું લોન્ચિંગ કરવામાં આવેલું. ઈ પાઠશાળાનું લોન્ચિંગ શા માટે કરવામાં આવ્યું? બધા જ ઈ રિસોર્સિસ ઓનલાઈન મૂકવા માટે, ડાઉનલોડ માટે અવેલેબલ કરવા માટે આ વેબસાઇટ, આ પોર્ટલની રચના કરવામાં આવી. ટીચર્સ, સ્ટુડન્ટ્સ, એજ્યુકેટર્સ આ બધા માટે અને પેરેન્ટ્સ માટે પણ અહીં મટીરિયલ અવેલેબલ છે. ઇક્વિટેબલ એટલે સમાન, ક્વોલિટી એટલે ગુણવત્તાવાળું, લાઈફલોંગ લર્નિંગ માટે ઈ પાઠશાળા લોન્ચ કરવામાં આવી કે આજીવન તમે શીખી શકો. હુ હેઝ ડેવલપ? કોણે આની રચના કરી છે? MHRD ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અને NCERTની મદદ લેવામાં આવી છે. CIET એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, જે NCERTનો એક પેટા ઇન્સ્ટિટ્યૂટ છે, એની મુખ્ય મદદ લેવામાં આવી છે. CIET આ પહેલાં એજ્યુકેશનલ ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ કરતી જ, પણ આ ઈ પાઠશાલા પોર્ટલ દ્વારા હવે વધુ એનો ઉપયોગ થશે. તો આ સંસ્થાઓ દ્વારા ઈ પાઠશાલાની રચના કરવામાં આવી છે. લાંબા ગાળાનો વિચાર કરીએ તો શાળામાં ચાલતી શિક્ષણ પ્રક્રિયામાં આ મદદ કરશે, ક્વોલિટીમાં સુધારો લાવવામાં મદદ કરશે. આ પોર્ટલ ઉપર કોના માટે મટીરિયલ અવેલેબલ છે અને કોણ તેનો સૌથી વધુ ઉપયોગ કરી શકે? સ્ટુડન્ટ્સ, ટીચર્સ, પેરેન્ટ્સ અને એજ્યુકેટર્સ. વેબસાઇટ પર તમે જોશો તો ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને એજ્યુકેટર્સ માટે અલગ અલગ મેનુ બટન આપેલા છે. આ બધા માટે અલગ અલગ પ્રકારના ઈ રિસોર્સિસ રજૂ કરવામાં આવ્યા છે. આપણે વેબસાઇટની વિઝિટ કરીશું અને શું મટીરિયલ અવેલેબલ છે એ પણ જોઈશું, પણ સાથે આ બધા જ ઈ ટેક્સ્ટ બુક્સ, ઈ મટીરિયલ, ઇવેન્ટ્સ, એક્ઝિબિશન્સ, કોન્ટેસ્ટ, ફેસ્ટિવલ્સ, વર્કશોપ્સ વગેરેની માહિતી પણ મેળવી શકે છે. ઓડિયો, વિડીયો, ઇન્ટરેક્ટિવ મટીરિયલ, ક્વેશ્ચન બેંક્સ, ક્વેશ્ચન પેપર્સ, ટીચર્સ, એજ્યુકેટર્સ માટે હેન્ડબુક્સ, ઈ ટેક્સ્ટ બુક્સ પણ અવેલેબલ છે. સરકારના પોલિસી ડોક્યુમેન્ટ્સ પણ વાંચી શકે છે. પિરિયોડિકલ્સ અને મેગેઝિન્સ માટે પણ કન્ટ્રીબ્યુટ કરી શકે છે. હવે આપણે ચર્ચા કરીએ આ ઈ પાઠશાલાના ફીચર્સ શું છે, એના ફાયદા શું છે અને ઈ પાઠશાલાની વિશેષતાઓ શું છે. સૌથી પહેલાં ઈ પાઠશાલા ધોરણ 1થી 12 સુધીના અભ્યાસક્રમ માટે છે. ભારત દેશના તમામ રાજ્યોના ટેક્સ્ટબુક બોર્ડની ટેક્સ્ટબુક્સ ઓનલાઈન અહીં અવેલેબલ છે. QR કોડની મદદથી તમે આ બધી ટેક્સ્ટ બુક્સ ડાઉનલોડ કરી શકો છો. સીધી લિંક ઉપરથી પણ ડાઉનલોડ કરી શકો છો વેબસાઇટ ઉપર જઈને. એનો અર્થ એવો થયો કે સ્ટુડન્ટ તરીકે તમારી પાસે ફિઝિકલી ટેક્સ્ટ બુક ન હોય તો ચાલે. તમારી ટેક્સ્ટ બુકમાં કોઈ QR કોડ આપેલો હોય તો એને સ્કેન કરો તો એને રિલેટેડ વિડીયોઝ કે મટીરિયલ ઉપર સીધા જ તમે વેબસાઇટ ખોલી આપે છે. UGC અને MHRDએ આ માટે સ્પેશિયલ નોટિફિકેશન બહાર પાડીને તમામ બોર્ડને આ સૂચના આપી દીધી છે. આમ NCERT દ્વારા અને વિવિધ બોર્ડ્સ દ્વારા આ વિવિધ પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરવામાં આવે છે. હવે આ ઈ પાઠશાલાને ઈ PG પાઠશાલા સાથે કન્ફ્યુઝ કરતા નહીં. ઈ PG પાઠશાલા ઈ પાઠશાલાથી અલગ છે. તો શું કન્ફ્યુઝન છે એ જોઈએ. ઈ પાઠશાલા સ્કૂલ લેવલ માટે છે, 1 થી 12 ધોરણ માટે, જ્યારે ઈ PG પાઠશાલા PG કોર્સિસ માટે, ગ્રેજ્યુએશન કોર્સિસ માટે છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ રિલેટેડ લેક્ચર્સ, વિડીયોઝ અને મટીરિયલ અવેલેબલ છે. ચાલો બંને વેબસાઇટની મુલાકાત લઈએ અને જોઈએ શું સાહિત્ય અવેલેબલ છે. થેન્ક યુ.
ચાલો વિઝિટ કરીએ ઈ પાઠશાલાની વેબસાઇટની. ePathshala.nic.in ટાઈપ કરો. વેબસાઇટ પર તમે જશો તેમાં ઈ પાઠશાલામાં 4 કેટેગરી આપેલી છે મેનુમાં: સ્ટુડન્ટ્સ, ટીચર્સ, એજ્યુકેટર્સ અને પેરેન્ટ્સ. જેના પર ક્લિક કરશો એને રિલેટેડ મટીરિયલ આવશે. જો સ્ટુડન્ટ્સ ઉપર ક્લિક કરશો તો ઈ ટેક્સ્ટ બુક્સ, સપ્લિમેન્ટરી બુક્સ, ઇવેન્ટ્સ અને ઈ રિસોર્સિસ જેવા 4 ઓપ્શન આવશે. જો આપણે ઈ ટેક્સ્ટ બુક ઉપર ક્લિક કરીએ તો જુદી જુદી ટેક્સ્ટ બુક્સના લોગો આવશે. કોઈ પણ ટેક્સ્ટ બુક્સ ઉપર તમે ક્લિક કરો અથવા તો સર્ચ પણ કરી શકો છો. ઉપર સર્ચ બોક્સમાં હિન્દી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને સંસ્કૃત મીડિયમની બુક્સ અવેલેબલ છે. એનસીઆરટીની બુક્સ હાલમાં અવેલેબલ છે. બીજા બધા સ્ટેટ બોર્ડ, સીબીએસઈ સિવાયના બોર્ડ્સ પણ ધીમે ધીમે પોતાની ટેક્સ્ટ બુક્સ અપલોડ કરી રહ્યા છે. દાખલા તરીકે તમે ક્લાસ 5 સિલેક્ટ કરો, એમાં ફોર એક્ઝામ્પલ હિન્દી સિલેક્ટ કરો અને કોઈ બુક તમે રિમઝિમ દાખલા તરીકે ડાઉનલોડ કરવી હોય તો આખી ટેક્સ્ટ બુક આપ ડાઉનલોડ કરી શકો છો. ટેક્સ્ટ બુકમાં જ્યારે તમે ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરો ત્યારે તમે જુઓ ચેપ્ટર વાઇઝ પણ એ ડાઉનલોડ કરી શકો છો, આખી ટેક્સ્ટ બુક પણ ડાઉનલોડ કરી શકો છો. અને એ ટેક્સ્ટ બુક તમે જો રીડ કરો તો ફ્લિપ બુકની જેમ તમે બુક રીડિંગ કરતા હોય એવી રીતે એ ઓપન થાય છે. તમે જુઓ. જો તમારી પાસે કોઈ QR કોડ હોય તો QR કોડની મદદથી પણ ટેક્સ્ટ બુક્સ કે મટીરિયલ ડાઉનલોડ થઈ શકે છે. આ QR કોડ તમે ટેક્સ્ટ બુકમાં આપેલા હોય છે. તમે ટીચર્સ, એજ્યુકેટર માટે ડાઉનલોડ કરો તો એને રિલેટેડ ઈ રિસોર્સિસ આવે. ઈ રિસોર્સિસમાં જાઓ તો 2597 ઈ રિસોર્સિસ છે. કોઈ પણ વિડીયો પર તમે ક્લિક કરો, ઓડિયો કે વિડીયો ફોર્મેટ છે અને 6 થી 7 ભાષામાં પણ અવેલેબલ છે. હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, ગુજરાતી, મલયાલમ, તેલુગુ એવી ભાષાઓમાં સાહિત્ય છે. પ્રી પ્રાઇમરીથી માંડીને ટીચર એજ્યુકેશન સુધી ટીચર માટેનું સાહિત્ય અવેલેબલ છે. તમે વિડીયોનું થંબનેલ ઉપર ક્લિક કરો તો વિડીયો પ્લે થવા માંડશે. તો તમે વિડીયો જોઈ શકો છો. બીજી વેબસાઇટ છે ઈ પાઠશાલા. ઈ પાઠશાલાથી અલગ વેબસાઇટ છે. પીજી અને યુજી કોર્સ સબ્જેક્ટ વાઇઝ અહીં આપેલા છે, કોર્સ વાઇઝ આપેલા છે અને એનું મટીરિયલ કેટલું અવેલેબલ છે એ કાઉન્ટ્સમાં નંબર કરીને આપેલું છે. તમે દાખલા તરીકે ઇંગ્લિશમાં ક્લિક કરો, 560 ટોપિક્સ માટેનું મટીરિયલ અવેલેબલ છે. પેપરનું નંબર, નામ ટાઈપ કરો, સિલેક્ટ કરો અને એના માટેના જે મોડ્યુલ અવેલેબલ છે એમ કરીને એ મોડ્યુલ તમે શોધી શકો છો. ઈ ટેક્સ્ટ પણ છે, અહીં વિડીયો પણ અવેલેબલ છે. જુઓ દાખલા તરીકે વિડીયો. તો આ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ઈપીજી પાઠશાલા છે. પીજી પ્રાઇમરી ટુ સેકન્ડરી, હાયર સેકન્ડરી માટે 1 to 12 માટે ઈ પાઠશાલા છે. આપણો પછીનો ટોપિક છે દીક્ષા. સૌથી પહેલાં દીક્ષાનો પ્રોમો વિડીયો જોઈએ. देश की शिक्षा में सबसे बड़ा योगदान देते हैं हमारे टीचर्स। एक टीचर ही अपने बच्चों को सही राह दिखाती है और उसकी मेहनत और लगन से ही बच्चों का कल संवरता है। पर हमारे टीचर्स का क्या? जहां सारा देश डिजिटल होकर आगे बढ़ रहा है, कई टीचर्स तक ये साधन नहीं पहुंच पा रहे हैं। उन्हें अपनी जरूरत और समय के अनुसार ट्रेनिंग भी नहीं मिल पा रही है। पर अब समय आ गया है बदलाव का, हमारे टीचर्स को सशक्त बनाने का। वे भी नए तरीके अपनाना चाहते हैं और उनका साथ देंगे हम सब मिलकर। दीक्षा, नेशनल डिजिटल इंफ्रास्ट्रक्चर फॉर टीचर्स। एक कदम देश भर के टीचर्स, स्टूडेंट टीचर्स और टीचर एजुकेटर्स के विकास की ओर, जिससे हमारे टीचर्स कभी भी, कहीं भी और कैसे भी अपने स्किल्स को बढ़ा पाएं और अपने सब्जेक्ट्स को पढ़ाने के लिए हाई क्वालिटी टीचिंग, लर्निंग एंड असेसमेंट रिसोर्सेज एक्सेस कर पाएं और बना पाएं।
ताकि हमारे टीचर्स का देश भर में बढ़े सम्मान। और यही नहीं, दीक्षा हर कदम पर निभाएगा टीचर्स का साथ। TEI में स्टूडेंट होने की शुरुआत से लेकर रिटायरमेंट तक दीक्षा रखेगा उनके काम और उपलब्धियों का पूरा रिकॉर्ड, क्योंकि जब टीचर्स होंगे सशक्त तभी शिक्षा होगी बेहतर और देश का होगा विकास। आज दीक्षा तैयार है राज्यों और TEI से जुड़ने के लिए। वे अपने जरूरत के अनुसार इस इंफ्रास्ट्रक्चर को कस्टमाइज कर सकते हैं। कई राज्य दीक्षा के अलग अलग पहलुओं को चैंपियन कर रहे हैं। यही नहीं, दीक्षा के जरिए TEIs में स्टूडेंट टीचर्स और टीचर एजुकेटर्स कोर्स रिलेटेड कंटेंट बनाकर अपलोड कर सकते हैं और एक दूसरे से शेयर भी कर सकते हैं। इस इंफ्रास्ट्रक्चर पर हमारा साथ कई पार्टनर्स दे रहे हैं। तो आएं और आप भी जुड़िए दीक्षा के साथ और रखें एक मजबूत नींव हमारे हीरोज के लिए। તો મિત્રો, આપણે જે લર્નિંગ પ્લેટફોર્મ્સની વાત કરી એ બધા જ સ્ટુડન્ટ્સ માટેના લર્નિંગ પ્લેટફોર્મ્સ હતા. સ્વયં હોય, સ્વયં પ્રભા હોય કે ઈ પાઠશાલા હોય. હવે આપણે વાત કરીએ આપણા શિક્ષકો માટે. શિક્ષકો જે આપણા સાચા હીરોઝ છે. આપણે જે પોર્ટલની વાત કરવાના છે દીક્ષા, તેની જ આ ટેગલાઇન છે. ટેગલાઇનમાં બીજું પણ લખેલું છે, નેશનલ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ટીચર્સ. તો આ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પ્લેટફોર્મ છે એ ટીચર્સ માટે છે. હવે આપણે દીક્ષાનો અર્થ પણ જોઈએ. દીક્ષા એટલે ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુ દ્વારા જે મંત્ર આપવામાં આવે છે એ એકચ્યુઅલી દીક્ષા છે. એટલે ગુરુ શિષ્ય પરંપરાના સંદર્ભને લઈને આ સરસ મજાનું નામ આપવામાં આવ્યું છે દીક્ષા. આપણા ગુરુજનો અને શિક્ષકોને આ એક પ્રકારની અંજલિ છે. MHRD અને NCT દ્વારા આ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે. આ એક ટીચર ટ્રેનિંગ માટેનું પ્લેટફોર્મ છે, ઓનલાઈન ટીચર ટ્રેનિંગ માટેનું પ્લેટફોર્મ છે. એની જે વેબસાઇટ છે, પ્લેટફોર્મ છે, એની ડિઝાઇન, એની ડેવલપમેન્ટ અને એનું મેન્ટેનન્સ MHRD કરે છે. દીક્ષાની શરૂઆત ક્યારે થઈ, લોન્ચ ક્યારે કરવામાં આવ્યું? 5મી સપ્ટેમ્બર 2017. હવે આ ડેટ જુઓ તમે, 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ 5મી સપ્ટેમ્બર. અને આવા પાવન દિવસે આપણે આ દીક્ષા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેઓ ભારતના રાષ્ટ્રપતિ, કેળવણીકાર, પ્રખર વિદ્વાન અને આખરે શિક્ષક હતા. આ પોર્ટલથી શું થશે? It will enable, it will accelerate and amplify solutions in the realm of teacher education. આ પોર્ટલનું મુખ્ય એમ શું છે? તો મુખ્ય એમ છે એડ ટીચર્સ ટુ લર્ન એન્ડ ટ્રેન ધેમસેલ્વ્સ થ્રુ ઓનલાઈન મોડ. ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જો શિક્ષકોએ પોતાની ટ્રેનિંગ મેળવવી હોય તો આ દીક્ષા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને ટ્રેનિંગ મેળવી શકે છે. આ દીક્ષા પોર્ટલ ઉપર પોતે એક પ્રશિક્ષાર્થી હતા ત્યારથી માંડીને શિક્ષક તરીકેની કરિયરની પ્રોફાઇલ પણ બનાવી શકે છે. ઘણા બધા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને પોતાના શિક્ષકોની સ્કિલ વધારવા માટે આ પ્લેટફોર્મ ખૂબ ઉપયોગી થશે. શિક્ષકોને મદદ કરશે પોતાની ક્વોલિટી સુધારવા માટે, ક્વોલિટીમાં નવા આયામો ઉમેરવા માટે. શિક્ષક પોતાની જે સ્કિલ છે, પોતાની જે આવડત છે એમાં સુધારો લાવવા માટે પણ દીક્ષા પોર્ટલનો ઉપયોગ કરી શકશે. પોતાની પ્રોફાઇલ પણ બનાવી શકશે. દીક્ષા પોર્ટલના ફાયદા આપણે જોઈએ. દીક્ષા પોર્ટલ પર પહેલું કામ ટીચર પ્રોફાઇલ અને રજિસ્ટ્રેશન. ગુજરાત સરકાર કે કોઈ પણ સરકારના પોતાના શિક્ષકોનું રજિસ્ટ્રેશન અને પ્રોફાઇલ મેન્ટેન કરી શકાશે દીક્ષા પોર્ટલ ઉપર. કોઈ પણ સંસ્થા પોતાના ટીચર્સને રજિસ્ટર કરી શકે છે. કોઈ પણ સંસ્થા, કોઈ NGO કે કોઈ સર્ટિફિકેશન એજન્સી પણ એમના કર્મચારીનું રજિસ્ટ્રેશન અહીં કરાવી શકે છે. પોતાના સ્ટાફને દીક્ષા પોર્ટલમાં રજિસ્ટર કરવાથી એ સ્ટાફ દીક્ષા પોર્ટલ ઉપર અવેલેબલ બધા કોર્સીસની ટ્રેનિંગ લઈ શકે છે. પછી ટીચિંગ અને લર્નિંગ કન્ટેન્ટ અવેલેબલ છે. કરિક્યુલમ રિલેટેડ રિસોર્સિસ અવેલેબલ છે. સ્ટુડન્ટ્સ બધી ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરી શકે છે, કન્ટેન્ટ ડાઉનલોડ કરી શકે છે.
18 નવેમ્બર 2019માં ગવર્મેન્ટે જે નોટિફિકેશન બહાર પાડ્યું કે તમામ સ્કૂલ ટેક્સ્ટબુક બોર્ડ્સ પોતાના તમામ ટેક્સ્ટબુક્સ દીક્ષા પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહેશે. એનસીઆરટી તેઓ બધી જ પોતાની ટેક્સ્ટબુક અપલોડ કરી દીધી છે. આ એક કન્ટેન્ટ ક્રિએશન પ્લેટફોર્મ પણ છે. તમે સ્વતંત્ર રીતે પણ પોતાનું કન્ટેન્ટ અહીં અપલોડ કરી શકો છો. જો તેની કમિટી એપ્રુવલ કરી દે તો તમારું કન્ટેન્ટ દીક્ષા પોર્ટલ ઉપર અવેલેબલ થઈ જાય છે પબ્લિક માટે. પછી છે ટીચરનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે દીક્ષા પોર્ટલ ઉપયોગી છે. અહીં એવા કોર્સિસ આપવામાં આવ્યા છે જે શિક્ષકનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ કરે છે. ઘણા બધા કોર્સિસ એવા છે જે શિક્ષકની જે સ્કિલ છે ભણાવવાની એમાં સુધારો કરી આપે છે. હાલમાં જ COVID-19નો કોર્સ પણ ઓનલાઈન હતો. ઘણા બધા શિક્ષકોએ COVID-19ની તાલીમ દીક્ષા એપની મદદથી જ લીધી હતી. હાલમાં જ એજ્યુકેશનલ સ્ટેટિસ્ટિકનો GCRT દ્વારા કોર્સ ચાલે છે, તો ઘણા બધા પાર્ટિસિપન્ટ્સે આ કોર્સ જોઈન કરેલો છે અને ઓનલાઈન દીક્ષા એપ પોર્ટલની મદદથી આ કોર્સ સૌ કરી રહ્યા છે. બીજું છે સ્કૂલ લીડરશિપ માટેના પણ ટ્રેનિંગ પ્રોગ્રામ છે. સ્કૂલના આચાર્ય, પ્રિન્સિપાલ્સ, મેનેજમેન્ટ માટે પણ લીડરશિપ અંગેના કોર્સિસ પણ દીક્ષા પોર્ટલ ઉપર અવેલેબલ છે. પછી છે અસેસમેન્ટ માટેના રિસોર્સિસ અહીંથી મળી રહેશે. અહીં ઇનોવેટિવ પેડાગોજી, તમારી પાસે કોઈ નવીન ટેકનિક્સ હોય તો એનો વિડીયોઝ પણ તમે શેર કરી શકો છો. તમારી ઇનોવેટિવ પ્રેક્ટિસ હોય, નવીનીકરણ કર્યું હોય અધ્યાપનમાં તો એ પણ શેર કરી શકો છો. કોઈપણ રાજ્યનો શિક્ષક પોતાનું શ્રેષ્ઠ પ્રયુક્તિ શેર કરે તો કોઈપણ બીજા રાજ્યનો શિક્ષક એમાંથી શીખી શકે છે. આ એક પ્રકારનું ઓનલાઈન ફોરમ બની ગયું. એક દીક્ષા પોર્ટલમાં જોડાવાથી તમે વિશાળ ટીચર કોમ્યુનિટીના પણ એક સભ્ય બનો છો, સંપૂર્ણ શિક્ષક સમાજના પણ એક સભ્ય બનો છો. દીક્ષા પોર્ટલ ઉપર ટ્રેનિંગ મેળવ્યા બાદ તમે સર્ટિફિકેટ પણ મેળવી શકો છો. આ કોર્સની અંદર જે અસાઇનમેન્ટ આપવામાં આવે છે તે અસાઇનમેન્ટ પૂરા કરીને આપ સર્ટિફિકેટ મેળવી શકો છો. QR કોડની મદદથી તમે ટેક્સ્ટબુક પણ ડાઉનલોડ કરી શકો છો. 6 ડિજિટનો QR કોડ તમારી પાસે હોય તો દીક્ષા પોર્ટલ ઉપર જઈને સીધા જ ટેક્સ્ટબુક ખોલીને ટેક્સ્ટબુક ડાઉનલોડ કરી શકો છો. સામાન્ય રીતે ટેક્સ્ટબુકની પાછળના ભાગે કે ટેક્સ્ટબુક્સની અંદર આવા કોડ આપેલા હોય છે. આ બધું જ મટીરિયલ તમે ડાયરેક્ટલી વેબ પોર્ટલ ઉપર જઈને પણ ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકો છો. MHRDએ આ અગાઉ સૂચના પણ આપેલી છે દરેક સ્ટેટ બોર્ડને કે પોતાની ટેક્સ્ટબુકની અંદર દીક્ષાના QR કોડ છાપવામાં આવે, જેથી વિદ્યાર્થી QR કોડની મદદથી જે મટીરિયલ છે એ સીધું જ ઓનલાઈન જોઈ શકે અને ડાઉનલોડ કરી શકે. તો એક હાઇપરલિંક તરીકેનું દીક્ષા કોડ કામ કરે છે. MHRDએ એવું પણ કહ્યું છે કે દરેક સ્ટેટ બોર્ડ પોતાની ટેક્સ્ટબુક્સને ઓડિયો ફોર્મેટમાં પણ અપલોડ કરે. શિક્ષકો લર્નિંગ આઉટકમ્સ, લેસન પ્લાન્સ, વિડીયોઝ વગેરે ડાઉનલોડ કરી શકે છે. દીક્ષાનું વેબ પોર્ટલ તો છે જ, સાથે એની મોબાઈલ એપ્લિકેશન પણ છે. સ્માર્ટફોનમાંથી આ મોબાઈલ એપ્લિકેશનની મદદથી પણ દીક્ષા એપ પર ટ્રેનિંગ મેળવી શકો છો. દીક્ષા વેબ પોર્ટલની વેબસાઇટ છે diksha.gov.in. ચાલો આપણે વેબ પોર્ટલની વિઝિટ કરીએ અને જોઈએ વેબ પોર્ટલ પર શું અવેલેબલ છે. લેટ્સ વિઝિટ દીક્ષા પોર્ટલ. દીક્ષા પોર્ટલની વિઝિટ કરીએ. ટાઈપ કરો diksha.gov.in બ્રાઉઝરની અંદર. તમને તેનું હોમ પેજ જોવા મળશે દીક્ષા પોર્ટલનું. આમાં બે ઓપ્શન છે તમારી પાસે, લાઇબ્રેરી અને ટ્રેનિંગ. લાઇબ્રેરી ઉપર ક્લિક કરતાં તમને જેટલા પણ રિસોર્સિસ છે એ અવેલેબલ થશે. સ્ટેટ બોર્ડ અને CBSEના રિસોર્સિસ, ટેક્સ્ટબુક્સ વગેરે અવેલેબલ હશે. ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ, સંસ્કૃત મીડિયમ, ઉર્દુ મીડિયમ, CBSEની વાત કરીએ તો કોઈપણ ટેક્સ્ટબુક ઉપર તમે ક્લિક કરો. દાખલા તરીકે ફર્સ્ટ ફ્લાઇટ ટેક્સ્ટબુક તમારી ડાઉનલોડ થશે. વિડીયો પણ તમે જોઈ શકો છો. દાખલા તરીકે અહીંયા પ્રોજેક્ટ વર્ક ફોર લેંગ્વેજ ટીચિંગનો વિડીયો છે, ઇન્ટરેક્ટિવ વિડીયો છે જે તમે જોઈ શકો છો. આનો QR કોડ પણ હોય તો તમે અહીં QR કોડ પણ એન્ટર કરી શકો છો. ત્યાંથી તમે સીધું જ મટીરિયલ કે ટેક્સ્ટબુક ડાઉનલોડ કરી શકો છો જો તમારી પાસે QR કોડ અવેલેબલ હોય તો. બીજો ઓપ્શન ટ્રેનિંગ છે. ટ્રેનિંગમાં તમે જશો તો ટીચર ટ્રેનિંગ કોર્સિસ અહીંયા બતાવશે. જુદા જુદા બોર્ડ અને જુદા જુદા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અપલોડ કર્યા ટીચર ટ્રેનિંગ કોર્સિસ. દાખલા તરીકે હું GCRT ટાઈપ કરું તો GCRT રિલેટેડ તમામ કોર્સિસ આવશે અને આ કોર્સિસ ઉપર તમે નજર ફેરવશો
દાખલા તરીકે કોર્સ ઓન બેઝિક એજ્યુકેશનલ સ્ટેટિસ્ટિક, કોર્સ ગાંધીનું શિક્ષણ દર્શન, ગાંધી એન્ડ ફિલોસોફી ઓફ એજ્યુકેશન. કોઈ પણ કોર્સ ઉપર તમે ક્લિક કરશો તો કોર્સની માહિતી તમને આપશે. આ કોર્સમાં કેટલા યુનિટ છે, એ યુનિટની અંદર કયા કયા ટોપિક ભણવાના છે, કયા વિડીયો જોવાના છે, કયા ડોક્યુમેન્ટનું વાંચન કરવાનું છે, કયા અસાઇનમેન્ટ છે. જો આ કોર્સનું રજિસ્ટ્રેશન શરૂ હશે તો ઓપન બતાવશે ને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશન હાલમાં બંધ છે એટલે તમે અત્યારે એ કોર્સ જોઈન કરી શકશો નહીં. તો તમે કોર્સ પૂરો કરીને સર્ટિફિકેટ પણ મેળવી શકો છો. સ્વયંની જેવું જ છે આ. તમે લોગિન પણ કરી શકો છો. લોગિન તો કરવું જ પડશે. એના માટે તમે ગૂગલના એકાઉન્ટથી લોગિન થઈ શકો છો અથવા તો તમે રજિસ્ટર પણ થઈ શકો છો. તમારો ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબરની મદદથી તમે રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. તમારો મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે જેનો ઉપયોગ કરીને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. તો આ છે દીક્ષા પોર્ટલ. ટીચર ટ્રેનિંગ માટેનું આ પોર્ટલ છે. હવે આપણે જોઈએ NROER. સૌથી પહેલા એનો પ્રોમો વિડીયો જોઈએ. ચાલો મિત્રો વાત કરીએ NROER. NROER શું છે? નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ એટલે NROER. રિપોઝિટરીનો સાદો અર્થ છે સ્ટોર હાઉસ, સંગ્રહ. શબ્દ જુઓ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ એટલે સૌ માટે ખુલ્લા ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ એટલે શૈક્ષણિક સાહિત્ય. તમે એને ફ્રીલી યુઝ કરી શકો છો, ફ્રીલી ડાઉનલોડ કરી શકો છો, એટલા માટે એને કહેવાય ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ. તમે એને રીયુઝ કરી શકો છો, મોડિફાઈ કરી શકો છો. તમે કોઈની પરમિશનની જરૂર નથી, કોઈ કોપીરાઇટ ભંગ થતો નથી. રીડિંગ મટીરિયલ છે, ટેક્સ્ટ બુક છે, ક્વેશ્ચન બેંક છે, એક્ઝામ મટીરિયલ છે, સિલેબસ, ઓનલાઈન કોર્સ અંગે માહિતી, વિડીયોઝ, ઓડિયો, લેસન પ્લાન્સ, આ બધું જ અવેલેબલ છે જે ડાઉનલોડ કરી શકો છો. 13 ઓગસ્ટ 2013ના રોજ તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું નવી દિલ્હીમાં. ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસીના સહયોગથી આનું લોન્ચિંગ કરવામાં આવ્યું. CIET અને NCERT દ્વારા એ ડેવલપ કરવામાં આવ્યું. આનું મુખ્ય એમ શું છે? ટુ હોસ્ટ લાર્જ નંબર ઓફ એજ્યુકેશનલ રિસોર્સિસ. લાર્જ નંબર એટલે ખૂબ મોટી સંખ્યામાં શૈક્ષણિક સાહિત્ય આ વેબસાઇટ ઉપર અવેલેબલ છે. પ્રાઇમરીથી માંડીને સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી લેવલ સુધીનું તમામ સાહિત્ય ઓનલાઈન અવેલેબલ છે ભારતની ઘણી બધી ભાષાઓમાં.
વિડીયો, ઓડિયો, એનિમેશન, ઇન્ટરેક્ટિવ ડોક્યુમેન્ટ્સ આ બધું જ અહીં અવેલેબલ છે. બીજો આ NROER પોર્ટલનો ફાયદો એ છે કે કમ્યુનિટી એટલે કે લોકો પણ પોતાનું મટીરિયલ અહીં અપલોડ કરી શકે છે. પાર્ટિસિપેશન ઓફ કોમ્યુનિટી. શિક્ષક પણ સાહિત્ય તૈયાર કરીને એ કન્ટેન્ટ અપલોડ કરી શકે છે અને બીજા શિક્ષકો માટે શેર કરી શકે છે. શિક્ષકોમાં જે ઇનોવેશન, નવીન કરવાની જે કૌશલ્ય પડ્યું છે એ પણ આ બહાર લાવે છે. તો આટલું બધું મટીરિયલ હોસ્ટ કોણ કરશે? તો એનું નામ છે મેટાડેટા. મેટા સ્ટુડિયો જે છે એ હોસ્ટિંગ કરવાનું કામ વર્ષોથી કરે જ છે એજ્યુકેશનલ મટીરિયલ. હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન આ ઇનિશિયેટિવ છે એ આ બધું મટીરિયલ છે એનું હોસ્ટિંગ કરશે. આ કેન્દ્ર મુંબઈમાં આવેલું છે. અહીં શબ્દ છે ઓપન સોર્સ. એમાં એક શબ્દ આવ્યો CC/SA. CC એટલે ક્રિએટિવ કોમન્સ. કોપીરાઇટ છે, ડિજિટલ કોપીરાઇટનું લાયસન્સ છે આ. કોઈ સર્જક કરતા કોઈ ઓથર પોતાનું ડિજિટલ કન્ટેન્ટ વેબસાઇટ ઉપર શેર કરવા માંગતા હોય તો એના માટેનું આ લાયસન્સ છે. તમારે તમારું જે કન્ટેન્ટ છે એને ફ્રીલી પબ્લિક માટે અવેલેબલ કરવું છે. તમારે કોમર્શિયલ યુઝ માટે અલાઉ કરવું છે કે નહીં, નોન કોમર્શિયલ યુઝ માટે અલાઉ કરવું છે કે નહીં, તમારે કોપીરાઇટ ઇસ્યુ કરવો છે કે નહીં, એ ઓથર ઉપર ડિપેન્ડ કરે છે. શેર ફોર ઓલ, SA એટલે શેર ફોર ઓલ, શેર અલાઇક. એટલે તમે જે કન્ટેન્ટ તૈયાર કર્યું છે એ તમે અવેલેબલ કરી શકો છો કોઈ પણ માટે. તેને કન્ટેન્ટને ડાઉનલોડ કરવું, એમાં મોડિફાય કરવું, એનો યુઝ કરવો, એના માટે કોઈ કોપીરાઇટના ઇસ્યુ નથી. ઓપન ફોર પબ્લિક માટે છે. આપણે વેબસાઇટની વિઝિટ કરશું અને જોઈશું કે કયા કયા ફોર્મેટમાં કન્ટેન્ટ અવેલેબલ છે. વિડીયો, ઇમેજ, ઓડિયો, ડોક્યુમેન્ટ અને ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં કન્ટેન્ટ અવેલેબલ છે. આ બધા ડિજિટલ રિસોર્સિસ મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, લેંગ્વેજીસ, આર્ટ્સ એજ્યુકેશન એવા 5 વિભાગમાં વહેંચાયેલા છે. ટીચર્સ આ પ્રકારના વિભાગ પ્રમાણે પોતાનું મટીરિયલ અપલોડ કરી શકે છે. રિવ્યૂ કમિટી રિવ્યૂ કરશે અને યોગ્ય લાગે તો અપલોડ માટે અલાઉ કરતું હોય છે. જે મટીરિયલ છે તે ડાઉનલોડ કરવું, શેર કરવું, એના પર કોમેન્ટ કરવી અને એ મટીરિયલને રેટિંગ પણ આપણે આપી શકીએ છીએ જેથી ખબર પડે કે સારી ક્વોલિટીનું ઉત્તમ મટીરિયલ કયું છે ને કયા મટીરિયલમાં ખામી છે. રેટિંગના આધારે આપણને ખ્યાલ આવે છે. કન્ટેન્ટ જે અવેલેબલ છે એ કયા લેવલનું છે. પ્રાઇમરી માટે, સેકન્ડરી માટે અને સિનિયર સેકન્ડરી ક્લાસ માટેનું જ મટીરિયલ છે. આ મટીરિયલ માત્ર કોઈ એક સંસ્થા નહીં પણ કોલેબરેટિવ પ્લેટફોર્મ છે. ઘણી બધી સંસ્થાઓ મળીને મટીરિયલ તૈયાર કરશે. એમાં છે NCERT, પછી છે SCERT છે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, SIERT એટલે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, CCERT વિદ્યા પ્રસાર, GIET એટલે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી અને SIET. અને આ ઉપરાંત કોઈને પણ પોતાનું મટીરિયલ અપલોડ કરવું હોય તો અપલોડ કરી શકે છે. NROER ફીચર શું છે, ફાયદા શું છે? પહેલું તો ઓપન ટુ ઓલ, કોઈ પણ વ્યક્તિ આને એક્સેસ કરી શકે છે, બધા માટે અવેલેબલ છે. બીજું છે ફ્રીમાં છે, અમારે કોઈ પૈસા નથી દેવાના. પછી છે શેરેબલ, તમે રિસોર્સ ડાઉનલોડ કરી શકો છો અને શેર કરી શકો છો. ચાલો આપણે વેબસાઇટની વિઝિટ કરીએ. NROER. ચાલો વિઝિટ કરીએ NROER.gov.in ટાઈપ કરો. બધી વેબસાઇટના સામાન્ય રીતે એડ્રેસની પાછળ .gov.in આવે છે એટલે યાદ રાખવું સરળ રહે છે. ગવર્મેન્ટ વેબસાઇટ છે એટલે gov.in એટલે ઇન્ડિયન વેબસાઇટ છે. તો હોમ પેજ ઉપર તમે નજર કરો. એમાં 2 ઓપ્શન છે, રિપોઝિટરી અને વર્ક સ્પેસીસ. રિપોઝિટરી ઉપર ક્લિક કરશો તો પણ ત્યાં ઘણા બધા ઓપ્શન છે. થીમ્સ, ઈ લાઇબ્રેરી, ઈ બુક્સ, ઈ રિસોર્સિસ, ઇવેન્ટ્સ, પાર્ટનર શોકેસ એવા અલગ અલગ ઓપ્શન્સ છે. ઈ બુક્સ ઉપર ક્લિક કરો તો ઈ બુક્સ તમને અવેલેબલ થશે. એમાં ટાર્ગેટ ગ્રુપ, લેંગ્વેજ લેવલ એ પ્રમાણે તમે ફિલ્ટર આપી શકો છો. ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, બીજી ઘણી બધી ભાષાઓમાં પણ ટેક્સ્ટ બુક્સ અવેલેબલ છે. તમે ક્લિક કરો કોઈ પણ બુક્સ. દાખલા તરીકે એકાઉન્ટન્સીની બુક છે, આપણે ઓપન કરીએ તો એ બુક્સ તમે અહીંયા જોઈ શકો છો. બુક્સ ઓપન થશે, બુક્સ લોડ થશે.
બુક લોડ થયા બાદ તમે કોઈ ચેપ્ટર ઉપર ક્લિક કરશો તો પીડીએફમાં એ ચેપ્ટર તમને દેખાશે. એ પીડીએફ ચેપ્ટર તમે આખું ડાઉનલોડ કરી શકો છો. મીન્સ કે ટેક્સ્ટ બુક્સ બધી ડિજિટલ ફોર્મેટમાં અહીં અવેલેબલ છે. NROER. તો આ વાત થઈ ટેક્સ્ટ બુકની. વર્ક સ્પેસીસમાં જશો તો કોણ કન્ટ્રીબ્યુટર છે, કોણ આમાં જોડાયેલું છે એ આવશે. સ્ટેટ પાર્ટનર્સ, પ્રેમા, ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીબ્યુટર્સ, પાર્ટનરિંગ ઇન્સ્ટિટ્યુશન્સની માહિતી તમે અહીંયા મેળવી શકો છો. અને તમે ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીબ્યુટર પણ બની શકો છો. સ્ટેટ પાર્ટનર્સ પણ છે, સ્ટેટ બોર્ડ્સ પણ પાર્ટનર છે. એટલે જે લોકો મટીરિયલ અપલોડ કરે છે એના માટે. દાખલા તરીકે ઇન્ડિવિજ્યુઅલ પાર્ટનરમાં અરવિંદ ગુપ્તા ઉપર તમે ક્લિક કરશો તો એમણે જે વિડીયોઝ અપલોડ કરેલા છે તમને જોવા મળશે. ઘણા બધા વિડીયોઝ અપલોડ કરેલા છે. આ વિડીયોઝ તમે કોઈ પણ વિડીયોઝ ઉપર તમે ક્લિક કરો તો તમે જુઓ. તમે અહીં લોગિન થઈ શકો છો, તમારું એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો. ત્યારબાદ જ તમને કોઈ વિડીયો કન્ટેન્ટ તમારો અપલોડ કરવા દેશે. એકાઉન્ટ બનાવ્યા વિના તમે કોઈ વસ્તુ અપલોડ કરી શકશો નહીં. સમયનો હોવાથી બહુ નાની વિઝિટ આપણે કરી છે. અમારો નેક્સ્ટ ટોપિક છે આપણો NAD. લાસ્ટ ટોપિક છે NADનો પ્રોમો વિડીયો સૌથી પહેલાં જોઈએ, ત્યારબાદ એના વિશેનો પરિચય મેળવીશું. NAD. Then we will get introduction about NAD. यार मेरा फोल्डर खो गया, मेरे सारे डिग्री और सर्टिफिकेट्स उसमें थे. अब मैं क्या करूं? आपका वीज़ा प्रोसेस नहीं हो सकता सर. आपके एकेडमिक अवार्ड वेरीफाइड नहीं है. हम सभी को अक्सर ऐसी समस्याओं का सामना करना पड़ता है, पर अब ऐसी सभी समस्याओं का समाधान है NAD यानी नेशनल एकेडमिक डिपॉजिटरी. भारत दुनिया का सबसे बड़ा शैक्षणिक क्षेत्र है. यहाँ 47 केंद्रीय विश्वविद्यालयों, 365 राज्य विश्वविद्यालयों, 123 डीम्ड विश्वविद्यालयों और 269 निजी विश्वविद्यालयों से हर साल लगभग 1.5 करोड़ छात्र शैक्षणिक मानपत्र हासिल करते हैं. इसी तरह CBSE, राज्य बोर्ड और ICSE द्वारा लगभग 3.5 करोड़ छात्रों को शैक्षणिक मानपत्र वितरित किए जाते हैं. ऐसे में भारत सरकार द्वारा NAD के जरिए सभी शैक्षणिक मानपत्रों को डिजिटाइज करने का फैसला किया गया है. NAD वो प्रणाली है जिसके द्वारा हर एकेडमिक इंस्टीट्यूशन द्वारा छात्रों को दी जाने वाली डिग्री, सर्टिफिकेट या डिप्लोमा को सीधा NAD में अपलोड कर दिया जाएगा. इस ऑनलाइन डिजिटल डिपॉजिटरी को कभी भी कहीं से भी कनेक्ट करके अपनी डिग्रियों को देखा जा सकता है या उन्हें डाउनलोड किया जा सकता है. भारत सरकार के इस उपक्रम में 2 इंटर ऑपरेबल डिजिटल डिपॉजिटरीज CVL और NDML कार्यरत हैं, जो इन मानपत्रों को डिपॉजिट करने, सहेजने और सुरक्षित करने का कार्य करेंगे. इस सुविधा के कार्यरत होते ही देश के सभी शैक्षणिक संस्थान इससे जुड़ जाएंगे, जिसमें सभी छात्रों के शैक्षणिक मानपत्रों को अपलोड किया जाएगा. मानव संसाधन मंत्रालय एवं विश्वविद्यालय अनुदान आयोग की इस पहल से करोड़ों छात्र, उनके अभिभावक, शैक्षणिक संस्थान, भारतीय एवं विदेशी एम्प्लॉयर्स व संस्थान, सरकार द्वारा मान्यता प्राप्त विशिष्ट संस्थान आदि लाभान्वित होंगे. देश के शैक्षणिक संस्थान अपने छात्रों के सभी मानपत्रों और अंक पत्रों को इन डिपॉजिटरीज में अपलोड करेंगे. वहीं छात्र दुनिया के किसी भी कोने से किसी भी समय सिर्फ आधार के जरिए या NAD पहचान के जरिए अपने मानपत्रों को कहीं से भी देख सकेंगे, उन्हें डाउनलोड कर सकेंगे या एम्प्लॉयर्स को इन्हें जांचने की इजाजत देकर वेरिफिकेशन की लंबी प्रक्रिया से बच सकते हैं. अधिक जानकारी के लिए www.nad.gov.in पर संपर्क किया जा सकता है. भारत सरकार की इस शानदार पहलकदमी से शैक्षणिक मानपत्र खोने, चोरी होने या खराब होने की संभावना खत्म हो जाती है. હવે વાત કરીએ આપણે NAD, નેશનલ એકેડેમિક ડિપોઝિટરી. ટ્રાન્સપરન્સી એન્ડ ટ્રાન્સફોર્મેશન થ્રુ ડિજિટાઇઝેશન. આ કોઈ ઈ લર્નિંગ પ્લેટફોર્મ નથી.
અહીં કોઈ ઈ લર્નિંગ કરવાનું નથી. આ એક ડિપોઝિટરી છે. શેની ડિપોઝિટરી? એકેડેમિક ડિપોઝિટરી. 24/7 અવેલેબલ ઓનલાઈન ડિપોઝિટરી છે. તમારા તમામ એકેડેમિક સર્ટિફિકેટ, એવોર્ડ્સ તમારા ડિજિટલ ફોર્મમાં અહીં સ્ટોર કરેલા રહી શકે છે. તમારા સર્ટિફિકેટ, ડિગ્રી, ડિપ્લોમા, માર્કશીટ્સ ડિજિટલ ફોર્મેટમાં એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહીં અપલોડ કરવામાં આવે છે. જુદા જુદા સ્કૂલ બોર્ડ્સ, નેટ જેવી એક્ઝામ એજન્સી, વિદ્યાર્થીઓ પણ પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકે છે. તો આપણને આવા પ્લેટફોર્મની કેમ જરૂર પડી? તો એવા ઘણા વહીવટી પ્રશ્નો હતા જેના કારણે આવી જરૂર પડી. માર્કશીટનું સ્ટોરેજ કરવું, ફિઝિકલ કોપી તૈયાર કરવી, એને ઓથેન્ટિકેટ કરવું, એનું વેરિફિકેશન કરવું, એના માટેનો પત્ર વ્યવહાર કરવો. તો આ લાંબી પ્રક્રિયાના પળોજણમાંથી છુટકારો મેળવવા માટે નેશનલ એકેડેમિક ડિપોઝિટરીની રચના કરવામાં આવી. ઘણી વખત માર્કશીટ ખોવાઈ જતી હતી, ફેક સર્ટિફિકેટ, નકલી સર્ટિફિકેટ બની જતા હતા. આની સામે લડવા માટે આની લોન્ચિંગ કરવામાં આવ્યું. એનએડી શું કરશે? સ્ટોર કરશે, રિટ્રાઈવ કરશે, ઓથેન્ટિકેટ કરશે અને વેરિફિકેશન પણ ઓનલાઈન થઈ શકે એવી ફેસિલિટી આ પ્રોવાઈડ કરશે. તમારા બધા એકેડેમિક એવોર્ડ્સ ગમે ત્યારે અવેલેબલ તો હશે જ ઓનલાઈન, પણ એ વેરીફાઈડ પણ હશે, વેલિડ પણ હશે. અને આ એક એવોર્ડ ડાઉનલોડ કરેલા હશે તો કોઈ પણ જગ્યાએ ચાલશે. તમારે ફિઝિકલ માર્કશીટ કોઈ નોકરી લેતી વખતે લઈ જવાની જરૂર જ નહીં પડે. આનું લોન્ચિંગ ક્યારે થયું હતું? સ્વયં અને સ્વયં પ્રભાનું લોન્ચિંગ જ્યારે થયું 9 જુલાઈ 2017માં, ત્યારે જ આનું પણ લોન્ચિંગ થયું હતું આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા. સાથે MHRD મિનિસ્ટર પણ હતા પ્રકાશ જાવડેકરજી. ડિજિટલ ઇન્ડિયા કેમ્પેન અંતર્ગત MHRDનું આ એક ઇનિશિયેટિવ છે. ગવર્મેન્ટે આ કામ માટે UGCને ઓથોરાઇઝ કરી છે અને ટેકનિકલ સપોર્ટ માટે NDML અને CDSLને અધિકૃત કરી છે. NDML એટલે NSDL ડેટાબેઝ મેનેજમેન્ટ લિમિટેડ. તો આ બંને એજન્સી આ પહેલાં શું કામ કરતી? NDML અને CDSL કે CVL. NDML NSDLનો એક પાર્ટ છે. NSDL શું છે? નેશનલ સિક્યોરિટી મેનેજમેન્ટ લિમિટેડ. આ એક મુંબઈમાં આવેલી સિક્યુરિટીઝ ડિપોઝિટરી છે. ઓનલાઈન બેંક, ઇન્સ્યોરન્સ કંપનીઝ અને શેર માર્કેટ પોતાના ડિજિટલ ડોક્યુમેન્ટ્સને સ્ટોર કરવા માટે, પોતાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે આ NDMLની NSDLની સર્વિસનો ઉપયોગ કરે છે. CVL એક ભારતની મોટી KYC રજિસ્ટ્રેશન એજન્સી છે. હવે આ કામ બેન્કિંગ અને શેર માર્કેટ રિલેટેડ પહેલાં થતું જ હતું, પણ હવે એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ માટે માર્કશીટનું પણ ડિજિટલાઇઝેશન આ બંને એજન્સીની મદદથી કરવામાં આવશે. તો NADના ફાયદા શું છે, એના ફીચર્સ શું છે? પહેલું તો ડિજિટલ ફોર્મેટમાં બધા માર્કશીટ, તમારા ડિગ્રી સર્ટિફિકેટ્સ ડિજિટલ ફોર્મેટમાં કરવામાં આવશે. તમારે એને એકવાર અપલોડ કર્યા બાદ કોઈ જ ચિંતા કરવાની નથી. તમારી કોપી ખોવાઈ જાય તો ડુપ્લિકેટ કોપી તમે ડાઉનલોડ કરી શકો છો. એ વેરીફાઈડ કોપી છે. આ માર્કશીટ્સ તમારી 24/7 અવેલેબલ છે. ગમે ત્યારે તમે ડાઉનલોડ કરી શકો છો. તમે તમારી માર્કશીટનું ઓનલાઈન વેરિફિકેશન કરી શકો છો. ફિઝિકલી વેરિફિકેશન કરાવવાની જરૂર નથી. એક જ વસ્તુ કરવાની છે કે તમે જે ઇન્સ્ટિટ્યૂટમાંથી આ માર્કશીટ લીધી છે તે ઇન્સ્ટિટ્યૂટ NDML સાથે જોડાયેલું હોય અને પોતાનો ડેટા ત્યાં અપલોડ કરેલો હોય. કોઈ પણ કંપની, કોઈ પણ શાળા, કોઈ પણ એમ્પ્લોયર કોઈ એમ્પ્લોયી રાખે ત્યારે એના ડોક્યુમેન્ટ્સ એમને ફિઝિકલી વેરીફાઈ કરવાની જરૂર નથી. એ NAD વેબસાઇટને વિઝિટ કરીને ઓનલાઈન વેરિફિકેશન કરાવી શકે છે. ઓનલાઈન વેરિફિકેશન હોવાથી ફેક સર્ટિફિકેટ્સનું માર્કેટ બંધ થશે. ડુપ્લિકેટ માર્કશીટ કોઈ યુઝ નહીં કરે. ખોટી માર્કશીટો રજૂ કરીને નોકરી મેળવવાની વાતો બંધ થશે. આ બાબત વહીવટી સરળતા પણ કરી આપશે. એડમિનિસ્ટ્રેટરને વ્યૂ પોઈન્ટથી પ્રિન્ટિંગ કરવું, એનું સ્ટોરેજ કરવું અને ફિઝિકલ વેરિફિકેશન માટેનો પત્ર વ્યવહાર કરવો, આ બધું જ હવે બંધ થઈ જશે. ઓનલાઈન વેરિફિકેશન હોવાથી બહુ સરળ થઈ જશે આ પ્રક્રિયા. જો તમે તમારું સર્ટિફિકેટ ગુમાવી દો છો, ખોવાઈ જાય છે, તો તમે ઓનલાઈન તમારી જે કોપી છે ડાઉનલોડ કરી શકો છો અને એ વેલિડ છે, એ એકદમ ઓથેન્ટિક સર્ટિફિકેટ છે. જો તમે તમારું ઓરિજિનલ સર્ટિફિકેટ ગુમાવી દો છો. આ પ્લેટફોર્મનો કોણ ઉપયોગ કરી શકે છે? સ્ટુડન્ટ્સ, વેરીફાઈંગ એજન્સી,
કોઈ પણ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ આ પોર્ટલનો ઉપયોગ કરી શકે છે અને પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે. યુજીસી રિલેટેડ ઇન્સ્ટિટ્યૂટ્સ, અત્યાર સુધીમાં ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ એનએડી સાથે જોઈન થઈ ચૂક્યા છે. સેન્ટ્રલ યુનિવર્સિટીઓ બધી આનું લિસ્ટ પણ આપેલું છે એનએડીની વેબસાઇટ ઉપર. સ્ટેટ યુનિવર્સિટી, સેન્ટ્રલ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન જેમ કે IIM, ડીમ ટુ બી યુનિવર્સિટીઝ, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ, રાજ્ય સ્તરની યુનિવર્સિટી, MSD ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ એટલે ITI જેવી સ્કિલ રિલેટેડ સંસ્થાઓ, CBSE અને બધા સ્ટેટ બોર્ડ્સ આ બધા જોઈન થઈ ગયા છે ઓલરેડી. તમે એવું આર્ગ્યુમેન્ટ કરશો કે તો ડિજીલોકર શું છે, ડિજીલોકર તો ઓલરેડી અવેલેબલ હતું જ. તો તફાવત જણાવી દઉં કે NAD અને ડિજીલોકર વચ્ચે તફાવત છે. ડિજીલોકર કોમન સિટીઝન માટે અવેલેબલ છે, કોઈ પણ માટે અવેલેબલ છે, જ્યારે NAD માત્ર એકેડેમિક રિલેટેડ છે, સ્ટુડન્ટ્સ માટે અવેલેબલ છે અને એકેડેમિક શૈક્ષણિક બાબતો સાથે સંબંધિત છે. અને ડિજીલોકરમાં તો અપલોડ કરવાનું જે છે એ ડોક્યુમેન્ટ જે તે વ્યક્તિએ કરવાનું છે અને એ પોતે ડાઉનલોડ કરી શકે છે. જ્યારે આમાં એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ આ બધા રેકોર્ડ્સ અપલોડ કરે છે, સ્ટુડન્ટ પણ અપલોડ કરી શકે છે અને ઓનલાઈન વેરિફિકેશનની કોઈ સગવડ ડિજીલોકરમાં નથી. જ્યારે NADની સૌથી મોટો ફાયદો એ છે કે ઓનલાઈન વેરિફિકેશન થઈ શકે છે. ડિજીલોકરમાં તો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ, વ્હીકલ રિલેટેડ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ પણ તમે અપલોડ કરી શકો છો. આવું તમે NADમાં કશું અપલોડ કરી શકતા નથી. તો આ તફાવત છે ડિજીલોકર અને NAD વચ્ચે. NADની બે વેબસાઇટ છે. એક વેબસાઇટ માત્ર માહિતી માટે છે અને બીજી વેબસાઇટ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે છે. જો તમારે માત્ર માહિતી જોઈતી હોય તો nad.gov.in માં જાઓ. જો તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા હોય તો ndml.gov.in ઉપર જાઓ. nad.ndml.in ઉપર જાઓ. ચાલો આપણે વેબસાઇટની વિઝિટ કરીએ. ચાલો નેશનલ એકેડેમિક ડિપોઝિટરીની વેબસાઇટની વિઝિટ કરીએ. મેં કહ્યું હતું કે કુલ બે વેબસાઇટ છે. એક વેબસાઇટ માત્ર માહિતી માટે છે, દેટ ઇઝ nad.gov.in. બીજી વેબસાઇટ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે છે. એટલે ખાસ ધ્યાન આપજો. તમે nad.gov.in માં જશો તો ઇન્ફોર્મેશન મળશે કે NAD શું છે, NADના ચાર્જીસ કેટલા લાગે છે. 27 વર્ષ સુધી તો કોઈ ચાર્જીસ નથી. તમારી ઉંમર 27 વર્ષ હોય તો કોઈ ચાર્જીસ નથી, અધરવાઇઝ ચાર્જ હોય છે. ઉપર ઇન્ફોર્મેશન, કોન્ટેન્ટ ઇન્ફોર્મેશન, FAQs પણ આપેલા છે. જ્યારે બીજી વેબસાઇટ જે છે અપલોડ કરવા માટેની વેબસાઇટ છે nad.ndml.in. અહીં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ પોતાનો NAD ID શું છે, પોતાનો NAD ID કેવી રીતે બનાવી શકશે, પોતે સ્ટુડન્ટ કેમ રજિસ્ટર કરી શકશે એ પણ દર્શાવેલું છે. એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન આ કામગીરી કેમ કરશે દર્શાવેલું છે. વેરીફાયર પોતાને કેમ રજિસ્ટર કરશે, કેમ વેરીફાય કરશે એ પણ દર્શાવેલું છે. એની ઇન્ફોર્મેશન આમાં તો છે જ. તમારે રજિસ્ટ્રેશન કરવું હોય તો એ માટે તમે જોઈન નાવ બટન ઉપર ક્લિક કરો, તો રજિસ્ટર હો તો લોગિન ઉપર ક્લિક કરો. હવે જોઈન નામ ઉપર ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન માંગશે. રજિસ્ટ્રેશન આપ બે રીતે કરી શકો છો, આધાર કાર્ડની મદદથી અથવા તો આધાર કાર્ડની મદદ વિના. પણ આધાર કાર્ડ નંબર ન હોય તો આધાર કાર્ડ વગર પણ રજિસ્ટ્રેશન થઈ શકે છે. તમારે તમારી આધારની પેપરલેસ આધાર ઓનલાઈન ડાઉનલોડ કરીને અપલોડ કરવાનું છે. પાસવર્ડ નાખવાનો છે અને ઇમેજમાં ટેક્સ્ટ દેખાય છે એ ટેક્સ્ટ આમાં નાખવાની છે. વ્યૂ ડેમો કરશો તો એનો ડેમો પણ એક બતાવેલો છે. આમ NSDL આનું મેનેજમેન્ટ કરે છે. ડિજિટલ ડોક્યુમેન્ટ્સ તમારા અહીં સ્ટોર થયેલા રહે છે. NAD, થેન્ક યુ.